કરીએ શરૂ હે ને. તો બ્રેક પહેલા આપણે આ વસ્તુને સમજ્યા, આસ્વાદન અને ચયન બે એક્ટિવિટીને આપણે પાછું એકવાર રિકોલ કર્યું. ચયન જે જગ્યાએ થાય છે એને નામ આપીએ છીએ આશા. એટલે તમે આ વસ્તુને આ રીતના પણ જોઈ શકો, મન સુખની આશામાં ચયન કરે છે. આ વાક્ય રચના થઈ. મન સુખી થવાની આશામાં ચયન કરી રહ્યું છે. હે ને. તો મનમાં સુખની આશા હંમેશા બનેલી છે બાય બોર્ન. એટલે આપણે માનવની જે વ્યાખ્યા હતી એમાં જોયું હતું, યાદ હોય તો, મનાકારને સાકાર કરવા વાળો અને નિરંતર સુખનો આશાવાદી. એ આશાવાદી એટલે આ આશા, સુખની આશા. આ ડિફોલ્ટ છે એટલે આ અલગ નહીં થઈ શકે. તો આ મિનિમમ તમે જોશો તો મન એ સુખની આશામાં નિરંતર ચયન અને આસ્વાદન કરે છે. આ બીજી વાક્ય રચના થઈ. ફરીથી રિપીટ કરું છું હે ને. મન સુખની આશામાં અથવા તો સુખી થવાની આશામાં નિરંતર ચયન અને આસ્વાદન કરી રહ્યું છે. તો કરવાવાળી ક્રિયા એટલે ચયન અને આસ્વાદન. જે જગ્યાએ થાય છે મન અને આશા. હે ને. તો આ થોડું આપણામાં ક્લિયર થાય કે આસ્વાદન જે જગ્યાએ થાય છે મન, અને ચયન જે જગ્યાએ થાય છે આશા. બીજી વસ્તુ એક ખાલી આપણે રેફરન્સ લઈ લઈએ તો આપણે ઓબ્ઝર્વ કરશું તો બે પાર્ટ છે હે ને. તો આ સાઈડ નામ છે, આ ક્રિયાઓ છે, આ સાઈડ નામ છે. તો આ જે મારામાં ક્રિયા થઈ રહી છે આ મારી સ્થિતિ છે. હા, લેફ્ટ હેન્ડ સાઈડ જેમ કે આસ્વાદન અને તુલન. અને આ રાઈટ હેન્ડ સાઈડ જે ક્રિયાઓ થઈ રહી છે એ મારી ગતિ છે. એટલે જીવનની જે ક્રિયાઓ છે એ બે પાર્ટમાં વહેંચાયેલી છે. એક સ્થિતિ ક્રિયા અને એક ગતિ ક્રિયા. જેમ કે હવે આને થોડું સમજી લઈએ. જેમ કે તમારી અને મારી સ્થિતિ અલગ અલગ છે. આપણે સામાન્ય ભાષામાં બોલતા હોય કે તમારી સ્થિતિ અલગ છે, મારી સ્થિતિ અલગ છે. તો જીવનમાં સ્થિતિ એટલે આ. તો તમારી રુચિ અલગ છે, મારી રુચિ અલગ છે. તમારું તુલન અલગ છે, મારું તુલન અલગ છે. તો આ અલગ અલગ હોઈ શકે. જો મને મારી સ્થિતિ સમજાઈ જાય તો સામેવાળાની સ્થિતિ સમજાય જ જાય. આ પણ નિયમ છે. જો મને એ સમજાઈ જાય કે હું મારું આસ્વાદન રુચિ મૂલ્ય અથવા તો આમાંથી કરું છું તો મને સામેવાળાનું આસ્વાદન પણ સમજાઈ જાય કે આ કયા આધારે કરે છે. માની લો એક એક્ઝામ્પલ આપું. હે ને. બાળક કોઈ જીદ કરે છે ઘરમાં કે આ જોઈએ છે તે જોઈએ છે. આ જીદ અહીંયા આવ્યું ને એક્સપ્રેશનમાં. એ જે આપણી સાથે વ્યવહાર કરે છે એમાં જીદ આવી. હવે હું ખાલી વ્યવહારને જ ધ્યાનમાં રાખીને કંઈક સોલ્યુશન ફાઇન્ડ કરીશ તો એ બની શકે થોડા સમય માટે ચાલશે, લોંગ ટર્મ નહીં ચાલે. હવે વ્યવહારમાં મને એ ખ્યાલ આવે છે કે આ જીદ આવે છે ક્યાંથી, તો એની સ્થિતિ શું છે. જો આપણે સામેવાળા જીવનની સ્થિતિને સમજવાનો ટ્રાય કરશું તો એ સ્થિતિ પ્રમાણે આપણે એની સાથે વ્યવહાર કરી શકશું. તો અત્યારે મને ખબર પડે છે કે બાળકની જે જીદ આવે છે એ કોઈ રુચિના આધારે આવે છે. આ મને સમજાઈ ગયું. માની લો કે મોબાઈલની જીદ કરી અને આપણને એવું લાગે છે કે અત્યારે એની માટે આ મોબાઈલ યોગ્ય નથી. જીદ એની છે મોબાઈલની. આપણને એવું લાગે છે કે એ વસ્તુ એના માટે યોગ્ય નથી. તો પહેલા તો મને એ ખબર પડે કે આ જીદ આવે છે ક્યાંથી. તો અહીંયાથી આવે છે. હવે આ જે આવે છે, હવે મેં સમજદાર હોઉં એઝ અ પેરેન્ટ્સ તો મને ખબર છે કે એ જે વસ્તુને મેળવીને સુખી થવાનો પ્રયત્ન કરે છે એનાથી મોટી પણ કોઈ વસ્તુ છે. તો મારા એફર્ટ ક્યાં જશે, એની સાથે આ વસ્તુ પહોંચે, નહીં કે આ મુદ્દો બને મોબાઈલ. હે ને. મોબાઈલ ગૌણ થઈ જશે ને એ જીદમાં. હવે જીદમાં પ્રાયોરિટી શું આવી ગઈ, સંબંધ.
તો જેવું સંબંધનું મહત્વ અથવા તો સંબંધ મહત્વ અલગ શબ્દ થઈ ગયો, પણ સંબંધનું સુખ બાળકને મળતું જશે ને પછી આ જે રુચિ છે ને ધીમે ધીમે ડાયલ્યુટ થતી જશે. તો આ રાતોરાત નહીં થાય હે ને, આ એવું નથી મેજિક થઈ જશે અત્યારે જીદ કરીને આપણે સંબંધ પર કામ કરીને થઈ જશે. જીદ આવતા પહેલા કરવાના કામ છે હે ને, જેનાથી જીદ આવે જ નહીં ક્યારે. જ્યારે એને સંબંધ પહેલાથી એ સંબંધનું સુખ મેળવે છે તો એ આ વસ્તુ ક્યારે હાવી થતી નથી. બટ થઈ પણ ગઈ માન લો ઇન કેસ, તો હવે આપણને રસ્તો ખબર છે કે કામ ક્યાં કરે, એટલે આપણામાં એ કન્ફ્યુઝન કે ઇન્સિક્યોરિટી નથી, આપણામાં એ પેશન બની જશે કે આપણે અહીંયા કામ કરશું રિઝલ્ટ તો આવવાનું જ છે, તો અધીરપણું નથી, આ સ્ટેબિલિટી આવશે. તો હંમેશા સામેવાળાની સ્થિતિને જ્યારે જોશું અથવા તો આપણી સ્થિતિને આપણે જોશું તો આપણી સ્થિતિના રેફરન્સથી સામેવાળાની સ્થિતિ પણ આપણને દેખાશે. જ્યારે સામેવાળાની સ્થિતિ આપણને દેખાશે તો સામેવાળો વ્યક્તિ આપણને સમજાશે. અત્યારે થાય છે શું, હું પોતાને જ નથી સમજી શક્યો એટલે બીજો પણ મને સમજાતો નથી. હું શું કરું, મારી જ માન્યતા પ્રમાણે એને સમજવાનો પ્રયત્ન કરું. એકચ્યુઅલમાં શું છે એ તો નથી સમજાતું. આ ક્લિયર થાય? તો આ સ્થિતિ પક્ષ થયો, આ એનો ગતિ પક્ષ થયો. આ જે સ્થિતિ હશે ને એના આધારે જ વિચાર થશે અને એના આધારે જ ચયન થશે. હવે આપણે એવું કહીએ કે ના તું આઈફોનની જગ્યાએ અહીંયા આ લઈ લે હે ને, પેલું લઈ લે આ, તો આપણે શું કરીએ એના ચયનને બદલવાનો ટ્રાય કરીએ છીએ. આ ધ્યાનમાં આવે છે? આપણે શું કરીએ, તું આ ચયન ના કરીશ આ લે હે ને. એકચ્યુઅલી કામ કરવાની જરૂર ગતિમાં નથી, કામ કરવાની જરૂર છે સ્થિતિમાં. જો ત્યાં એને આપણે આ વસ્તુ પર એ શું કહેવાય કે આ વસ્તુને ઓબ્સ્ટેકલ બનાવ્યા વિના આ વસ્તુ પર કામ કરશું અને આ વસ્તુ પર કામ કરશું તો આ ચયન તો ડિફોલ્ટ ચેન્જ થઈ જ જશે. એટલે અત્યારે આપણે ઊંધો પ્રયત્ન કરીએ જે કદાચ સફળ નહીં જાય. કદાચ એ કંટાળીને ના લે અલગ વસ્તુ છે હે ને, કે આ રોજ આ જ વસ્તુ હે ને એને કરતા નથી જોતું ભાઈ, તો એ સોલ્યુશન નથી, રિએક્શન છે એક પ્રકાર. તો સ્થિતિ દરેકની અહીંયા હોય અને એ સ્થિતિના આધારે કોઈ વ્યક્તિ વિચાર કરે, એ વિચારના આધારે કોઈ વસ્તુનું ચયન કરે અને ચયનપૂર્વક સુખી દુઃખી થાય છે, જેનું પરિણામ પાછું સ્થિતિમાં બનશે. તો વ્યક્તિ સુખી છે કે દુઃખી એની સ્થિતિ છે. કયા કારણથી સુખી દુઃખી થાય એની સ્થિતિના કઈ ડાયમેન્શન હશે, રુચિ, મૂલ્ય કે લક્ષ્ય, અહીંયા ન્યાય ધર્મ સત્ય અથવા તો પ્રિય હિતલાભ. તો આપણે કાલે અહીંયા આ વાત કરી હતી પ્લસ તુલન અને વિશ્લેષણને જોયું હતું. તો હવે એને એકવાર જોઈ લઈએ. હા હા, તો સ્થિતિ એકવાર જે સેટ થઈ જશે એના આધારે વિશ્લેષણ થશે, વિશ્લેષણના આધારે ચયન થવું, ચયનના આધારે કંઈક મેં કર્યું, હવે કર્યું એનાથી મને જે જોઈતું સુખ ન મળ્યું તો સ્થિતિ ચેન્જ થશે પાછી. જેમ કે મેં હા અહીંયાથી રિવર્સ આમ નહીં આવે, આમ પૂરું થઈને જ આવશે. જેમ કે વિચારતા વિચારતા સ્થિતિ ચેન્જ થઈ ગઈ હે ને. ટૂંકમાં આ વસ્તુ જોશો તો વસ્તુના રૂપમાં વસ્તુ એક જ છે, વૃત્તિ. હા આમ એક સાથે જ ચાલે છે હે ને, ખાલી આ આધાર છે, આ એનું એક્સપ્રેશન છે. એટલે મૂળ વસ્તુ થઈ ગઈ વૃત્તિ, વૃત્તિનો આધાર છે તુલન અને એ એક્ઝિક્યુટ થાય છે વિશ્લેષણથી. એમ તો આ બે એમ જોશો તો વસ્તુના રૂપમાં કોઈ એક જગ્યાએ છે, બટ આ વસ્તુ આધારમાં બની ગઈ, આ વસ્તુ એની ઉપર ગતિમાં થઈ હે ને. જેમ કે ફોર એક્ઝામ્પલ હું કંઈ બોલી રહ્યો છું તો બોલવા પાછળનો આધાર કોઈક હશે ને, એ આધાર બોલવામાંથી એક્સપ્રેસ થઈ રહ્યો છે. એ રીતના વિશ્લેષણ થઈ રહ્યું છે, વિચાર થઈ રહ્યા છે, તો વિચાર પાછળ કોઈ આધાર હશે, એ આધાર છે આ. તો આધાર ચેન્જ થશે, બટ ક્યારે ચેન્જ થશે, જ્યારે મારા સુખમાં વધઘટ થશે, એ વિચારથી ચેન્જ નહીં થઈ જાય હે ને. જેમ કે સામાન્ય ઉદાહરણ આપું, માની લો કે મારી એક દ્રષ્ટિ છે હિત હે ને, કે મેં ખાવામાં, જમવામાં, હરવામાં, ફરવામાં શરીર સ્વસ્થ રહે એનું ધ્યાન રાખું હંમેશા. એ ધ્યાન રાખીને જ હું બધા વિશ્લેષણ કરું છું ને એ જ પ્રમાણે બધા મારા નિર્ણય હોય. એ નિર્ણય લીધા પછી પણ વ્યવહાર અને કાર્યથી એક સમય મને એવું લાગે જે એક્સપેક્ટેડ છે એ સુખ મળતું નથી. આ સુખ નથી મળતું એટલે હું દ્રષ્ટિને ચેન્જ કરું છું પછી.
તો ભાઈ હિતમાંથી પ્રિયમાં કાં તો લાભમાં પણ જઈ શકું. એ ડિપેન્ડ્સ. આમ પણ આ ચેન્જ થયા જ કરતી હોય, હિત પ્રિય લાભ, હિત પ્રિય લાભ. ક્યારેક આ પ્રાયોરિટીમાં હોય, ક્યારેક આ હોય, ક્યારેક ડિપેન્ડ્સ ઓન સિચ્યુએશન અને આપણી માન્યતા. હે ને? જેમ કે એક સામાન્ય ઉદાહરણ આપો, આપણા બાળક સાથે જ્યારે વ્યવહાર કરતા હોય તો લાભ દ્રષ્ટિ ના હોય, બીજાના બાળક સાથે વ્યવહાર કરતા હોય તો મે બી લાભ દ્રષ્ટિ હાવી થઈ જાય. વ્યવહાર માનવ સાથેનો જ છે, બટ મારી માન્યતા એક જગ્યાએ અલગ છે એટલે ત્યાં દ્રષ્ટિ અલગ થઈ ગઈ. ત્યાં પછી હું મારા કેલ્ક્યુલેશન કરું કેટલું આપવું, કેટલું ના આપવું, શું આપવું, શું ના આપવું, આ બધા વિશ્લેષણ. કારણ કે દ્રષ્ટિ અહીંયા ચેન્જ થઈ ગઈ. હે ને? આ ક્લિયર થઈ છે? આ સમજે? તો આ બે આમ જોશો તો આનું એક્સપ્રેશન આ છે, એટલે આને કીધું ગતિ ક્રિયા. આ દેખાશે અથવા તો એટલે તમે જો માણસ વિચાર પર ધ્યાન કેન્દ્રિત કરી શકે, તુલન લગીને જાતો જ નથી. કારણ કે આ બહાર છે ને, આ વિચાર તરત ધ્યાનમાં આવશે. આ ગતિ છે. તો ગતિ તરત ધ્યાનમાં આવશે, થોડોક પ્રયત્ન કરશો એટલે સ્થિતિ પણ ધ્યાનમાં આવશે. અહીંયા સુધી ક્લિયર થઈ છે? જોઈએ આગળ. તો તુલન પર આપણે વાત કરતા હતા. તો તુલનનો મતલબ છે સુખી થવા માટે તુલના કરવી અથવા તો કમ્પેરિઝન કરવું. તો સુખી થવા માટે કમ્પેરિઝન કરવું એનો મતલબ શું? ક્યાંથી વધારે સુખ મળશે એનું કમ્પેરિઝન. તો એ કમ્પેરિઝન કરવા માટે દરેક વ્યક્તિમાં 3 બેઝિક દ્રષ્ટિકોણ છે, જેને આપણે કહીએ છીએ હિત, પ્રિય અને લાભ. આ 3 પ્રકારના દ્રષ્ટિકોણ દરેક વ્યક્તિ પાસે ડિફોલ્ટ છે. એની માટે એને કાંઈ પ્રયત્ન નથી કર્યો, બાય ડિફોલ્ટ છે જ. પણ એ દ્રષ્ટિકોણ ખાલી ચેન્જ થયા કરે સ્થિતિ પરિસ્થિતિ પ્રમાણે. તો આ તુલના પહેલા તો આપણને સમજે તુલના કેની થાય છે? સુખ કેમાંથી વધારે મળશે એની તુલના છે. હે ને? તો હવે મને એવું લાગે છે કે મારી પ્રિય વસ્તુ થઈ જાય તો હું સુખી થઈ જઈશ, મારા હિતમાં છે એવું થઈ જાય તો હું સુખી થઈ જઈશ, અને મારા લાભ માટે જે છે એવું થઈ જાય તો હું સુખી થઈ. તો આ દરેકના અલગ અલગ દ્રષ્ટિકોણ હોઈ શકે. મારા પણ આ 3માંથી અલગ અલગ થઈ જ શકે, તો બીજાના પણ અલગ અલગ થઈ જ શકે. તો હવે કોઈ એક દ્રષ્ટિના આધારે હું એવી વસ્તુને મારામાં સ્થિર કરું છું કે જો મને જે ગમે છે એવું વ્યવહાર થશે તો હું સુખી થઈશ. જેમ કે એક એક્ઝામ્પલ લઈએ. સંબંધમાં 2 વ્યક્તિ છે. એક વ્યક્તિની કોઈ એક પ્રકારની માનસિકતા છે જેને એને ગમે છે, એનો કમ્ફર્ટ ઝોન છે બેઝિકલી. હવે એને એવું લાગે છે કે મારા પ્રમાણે સામેવાળો વ્યક્તિ જીવે અથવા તો વ્યવહાર કરે તો એને અહીંયા આવી ગયું પ્રિયમાં. હવે મારા આધારે સામેવાળો જીવે એ માટે શું કરશે? અલગ અલગ વિશ્લેષણ કરશે. તો કઈ રીતના એની સાથે બોલવું, કઈ રીતના ચાલવું, શું કયા ટોનમાં વાત કરવી, આ બધું વિશ્લેષણ. એ વિશ્લેષણના આધારે વાતચીત કરવાનો, વ્યવહાર કરવાનું ચયન કરશે. અને ચયન કરીને જ્યારે વ્યવહાર કરશે અને વ્યવહારમાં એને જે એક્સપેક્ટેડ હતું એવું રિઝલ્ટ મળે છે તો એને મજા આવે છે, એટલે એ દ્રષ્ટિ કન્ટિન્યુ રહેશે. સુખ મળી ગયું એને, જેમ કે મારા પ્રમાણે તમે વર્તો છો તો મને મજા આવી ગઈ, એ સુખ મળ્યું એટલે આ દ્રષ્ટિ અહીંયા બનેલી રહેશે પ્રિયવાળી. બટ હવે રિવર્સ થઈ ગયું. આ દ્રષ્ટિથી મેં વિશ્લેષણ કરીને ચયન કરીને મેં વ્યવહાર કર્યો અને મારા પ્રમાણે તમારો વ્યવહાર ના આવ્યો તો મને એવું લાગે કે આ મજા ના આવી, દુઃખી થયો. દુઃખી થયો તો પાછી હું દ્રષ્ટિને ચેન્જ કરીશ. આજે પણ તમે જુઓ સામેવાળાને મનાવવાના જે આધાર છે એ પ્રિય, હિત અને લાભ જ છે. તમે જુઓ, માન લો કે કોઈ સંબંધમાં નાનો મોટો પ્રોબ્લેમ છે તો આપણે શું કરશું? એ વ્યક્તિને મનાવવા માટે આપણે શું કરશું? હા, પહેલા સમજાવશું જે મેથડ હશે. પછી માન લો નથી સમજતા તો આપણે શું કરશું? એને જે પ્રિય હશે એ કરશું. એને જે પ્રિય હશે એ પણ કરશું તો પણ ઓપ્શન નથી થતું. તો એને જે ગમતું હશે હિતમાં, એવું જેને એને ગમતું હશે કે આવું જમવું જોઈએ, આવું ન જમ, તો આપણે એ કરશું. પછી એને લાભ બતાવશું, હે ને? તો આપણા મેથડોલોજી પણ તમે જોશો ને તો આ તુલનથી જ આવતા હશે સંબંધના. જ્યારે આ 3થી બનેલા સંબંધ અથવા તો આ 3ના આધારે
સંબંધમાં જેટલા એફર્ટ આપશું એક સમય પછી એ એફર્ટની કન્ટિન્યુટી નહીં રહે અને અલ્ટિમેટલી તો સામેવાળો પણ દુઃખી થાય ને હુંય દુઃખી થાઉં, કારણ કે આ ત્રણેય વસ્તુ જે છે એ સંબંધ માટે તો નથી. આ ત્રણ વસ્તુ બેઝિકલી જોશું તો શરીરને સ્વસ્થ રાખવાના અર્થમાં છે. પ્રિય અપ્રિય, હિત અહિત, લાભ અલાભ, એને તમે ધ્યાનથી ઓબ્ઝર્વ કરશો તો જેમ કે એક એક્ઝામ્પલ આપો. માન લો કે તમે આમાંથી ઘણા લોકો એ વસ્તુમાંથી આ ફેઝમાંથી પાસ થયા છે. તમે બહુ પરિશ્રમ કરો, શ્રમ કરો, હે ને, માન લો કે ઉત્પાદનમાં કરો કે વોકિંગ કરો કે જીમમાં જાઓ, બહુ શ્રમ કરો, પછી તમને કેવું જમવાનું મન થાય? હે, પીઝા ખાવાનું મન થાય? હે, પાણીપુરી ખાવાનું મન થાય? શ્રમ કર્યા પછી આવું મન થાય? ક્યારે તમે ટ્રાય કરજો, ક્યારેય મન નહીં થાય. ત્યારે જે નેચરલ હશે ને એ જ વસ્તુનું મન થશે. તો બેઝિકલી એ ક્યાંથી આવે છે? પ્રિય, હે ને, જે નેચરલ છે બેઝિકલી. બટ આપણે શું ધ્યાન ન જાય તો પછી વેરાયટીઝ છે, હે ને. તમે જેમ કે જે લોકોએ બહુ એફર્ટ કર્યા, શ્રમ કર્યો ને એને એ તૃપ્તિ મળતી હોય ને એવું ભોજન જોઈએ. હવે તૃપ્તિ ત્યાંથી જ મળશે જે નેચરલ હશે. આર્ટિફિશિયલ ફૂડથી ગમે એટલું જમશો પેટ ભરાય, તૃપ્તિ ન મળે. એ સ્વાદ માટે થઈ ગયું. તો જ્યારે શરીરની નીડ ઊભી થાય અને ત્યારે જે પ્રિય લાગે છે એ અલગ પ્રિય છે. આ સમજે? ત્યારે રોટલો મરચું છાસ હશે ને તોય મજા આવશે. કેમ? કારણ કે એ રિયલ ભૂખ છે ને, પેલી આર્ટિફિશિયલ ભૂખ છે. માન લો કે કોઈ વ્યક્તિનું ડેલી રૂટીન જ એવું છે કે ખાલી બેસવાનું જ છે, ફિઝિકલ શ્રમ નથી, ખાલી માનસિક શ્રમ જ છે, તો હવે એના શરીરની ક્લોક એ રીતના સેટ થઈ ગઈ, ભૂખ તો લાગશે જ. બટ એ ભૂખ કઈ છે? આર્ટિફિશિયલ ભૂખ, હે ને. પેલી ઓરિજિનલ ભૂખ નથી. ઓરિજિનલ ભૂખનો મતલબ છે એનર્જી તમારી વ્યય થઈ, હવે એનર્જીને રિચાર્જ કરવા માટે તમે કંઈક ફૂડ લો છો, એ ઓરિજિનલ થઈ ગયું. તો તમે જ્યારે પણ માર્ક કરશો કે તમે કોઈ એફર્ટ કર્યો હશે, જે એનર્જી લોસ થઈ હશે અને ત્યારે જે ભૂખ લાગે ને ત્યારે તમારી ડિમાન્ડ પણ નેચરલ આવશે, ત્યારે આર્ટિફિશિયલ ડિમાન્ડ ન હોય. તો એ તમારું પ્રિય થઈ ગયું. હવે એ ડિપેન્ડ્સ, જેમ કે આ રિજિયનમાં રહેતા લોકો માટે જે નેચરલ ફૂડ છે અલગ હશે, બીજા રિજિયનમાં રહેતા લોકો માટે નેચરલ ફૂડ હશે અલગ હશે. તો પ્રિય અલગ અલગ થઈ ગયા ને બધાના. જ્યાં રોટલો છાસ ને મરચું હશે, કોઈ જગ્યાએ દાળ ભાત હશે, કોઈ જગ્યાએ રોટલી શાક હશે, એ અલગ અલગ હોઈ શકે. તો આ વસ્તુ પણ તમે ધ્યાનથી ઓબ્ઝર્વ કરશો તો વ્યવસ્થાના અર્થમાં શરીરને ટકાઈ રાખવા માટે આવેલી વસ્તુ છે. બટ ના સમજીના કારણે હું અહીંયાથી સુખી થવાનો પ્રયત્ન કરું છું. એ જ રીતના હિત દ્રષ્ટિકોણ શરીરને ટકાઈ રાખવા માટે કામ કરે કે આ ખાવું ન જોઈએ અથવા તો આ વસ્તુ ઠીક નથી. એમ કે ઇન્ડિકેશન, જેમ કે કોઈ વ્યક્તિ ચા પીતા હોય તો એને શરીરમાંથી એસિડિટી થાય, હે ને, તો ઇન્ડિકેશન આવે કે આ વસ્તુ ઠીક નથી. બટ હવે મેં માની જ લીધું ચા વગર નહીં ચાલે, તો પછી હું એને ઇન્ટેક લાયા જ કરું, તો એ પ્રિયમાં જતું રહ્યું, હિત કોમ્પ્રોમાઇઝ થઈ ગયું. બાકી શરીર તો શરીર એવી વ્યવસ્થા છે કે તમે એને સમજીને એમાં પોષણ આપો તો 100 વર્ષ સુધી આ સિસ્ટમને કાંઈ થાય એમ જ નથી નેચરલી. શરીર એ રીતના બનેલું જ શરીર રીતના, નાના મોટા વસ્તુ તો અંદર જ હીલ કરી નાખે. બટ હવે એક્સ્ટ્રીમ એને જ્યારે આવે તો હીલ કરવાની એની કેપેસિટી નથી. એ જ રીતના લાભ દ્રષ્ટિકોણ છે ને, એ લાભ બેઝિકલી આમ જોશો તો વસ્તુના અર્થમાં છે. વસ્તુના અર્થમાંનો મતલબ શું થયો? જેમ કે મારી આવશ્યકતાને નિર્ધારિત કરવાના અર્થમાં આ દ્રષ્ટિ છે. એમ કે આવશ્યકતાનો મતલબ ભૌતિક આવશ્યકતા. ભૌતિક આવશ્યકતામાં રોટી કપડાં મકાન, જે આપણે કાલે જોયું હતું, 6 પ્રકારની નીડ. આ 6 પ્રકારની નીડ મારી અને મારા પરિવારની પૂરી થવી જોઈએ, એ દ્રષ્ટિકોણ જે છે એ લાભનો. એટલે લાભ અત્યારે જે રીતના ચાલે છે એ સંગ્રહ માત્ર ચાલે છે, હે ને. આવશ્યકતા તો પૂરી થઈ ગઈ પણ હજી વધારે, હજી વધારે, એટલે એને લાભ કહીએ છીએ. જે સમયે આ દ્રષ્ટિ ચેન્જ થશે ને તે સમય પછી આ લાભ નહીં રહે, આ ઉપકારમાં કન્વર્ટ થઈ જશે. જે વ્યવસ્થા છે બેઝિકલી જરૂર કરતાં વધારે છે તો એ સમાજ ગતિ માટે છે. પરિવારની જે આવશ્યકતા છે એના કરતાં જે વધુ છે તો એ સમાજ માટે
સમાજ માટે ઇન ધ સેન્સ સમાજમાં બધા સુખી કેમ થાય એના માટે ઉપયોગી થશે. જેમ કે ફોર એક્ઝામ્પલ મારા ઘરમાં 4 વ્હીકલ હોય અને 2 જ ઉપયોગમાં આવે છે, આ 2 છે પણ એનો એટલો ઉપયોગ નથી, તે મેં કહી શકું ને મારા મિત્રોને કે જેની પાસે નથી કે ભાઈ તમારે ના હોય જરૂર પડે તો આ વસ્તુ લઈ જાય. તે સમાજને ગતિ માટે અથવા તો સમાજના કામ માટે થઈ ગયા. તો અત્યારે જરૂર કરતા વધારે થઈ જશે તો પછી ઉપકાર પ્રવૃત્તિમાં લાગી જાય. જ્યાં સુધી સમજ નહીં હોય ત્યાં સુધી આ લાભમાં જ રહેશે. તો આ 3 દ્રષ્ટિ એવી છે જે ડિફોલ્ટ આપણી સાથે જોડાયેલી છે અને આ દ્રષ્ટિના આધારે હું કાંઈક ને કાંઈક એનાલિસિસ કરીને સિલેક્ટ કરીને સુખી થાઉં છું અથવા તો દુઃખી થાઉં છું અત્યારે હાલની સ્થિતિમાં. હવે આપણે એ વાત કરીએ છીએ કે માણસમાં સુખી થવા માટે 3 દ્રષ્ટિ બીજી છે જે હજી આપણામાં ઓપન નથી થઈ, એક્ટિવ નથી, બટ દ્રષ્ટિ તો છે, જેને આપણે કહીએ છીએ ન્યાય, ધર્મ અને સત્ય. તો ન્યાયની દ્રષ્ટિ, ધર્મની દ્રષ્ટિ અને સત્યની દ્રષ્ટિ. હાલની સ્થિતિમાં માણસ આ 3 દ્રષ્ટિથી જીવે છે, આ 3 દ્રષ્ટિનો ઉપયોગ કરે છે, આ 3 દ્રષ્ટિના ઉપયોગ કરીને જ આપણે મંગળ સુધી પહોંચી ગયા. હે હજી આ 3 દ્રષ્ટિનો તો પ્રમાણ આવ્યું જ નથી, આ તો ઓપન જ નથી. તો તુલન પણ અત્યારે જે આપણામાં થાય છે એ અધૂરું થાય છે, આ તો બાકી જ છે. જ્યારે સુખી થવા માટે માનવ તુલન કરે, કમ્પેરિઝન કરે, તો એ કમ્પેરિઝનનો આધાર પણ અધૂરો જ છે કારણ કે આ તો બાકી છે. આ સમજાય? જેમ કે મેં કીધું એ પ્રમાણે તુલન કેના માટે કરે તો કેમાંથી વધારે સુખ મળશે. તો અત્યારે કેમાંથી વધારે સુખ મળશે એનો આધાર 3 જ છે, કાં તો પ્રિય, કાં તો હિત, કાં તો લાભ. તો હવે એનું સુખ તો ક્ષણિક છે, એક સમય પછી નહીં મળે. એટલે અહીંયા દીર્ઘકાલીન અને નિરંતર સુધી પહોંચતો જ નથી કારણ કે એ દ્રષ્ટિ જ નથી. હવે આપણે કહીએ છીએ કે ન્યાય દ્રષ્ટિ, ધર્મની દ્રષ્ટિ અને સત્યની દ્રષ્ટિ એ છે કે જેનાથી માણસને આ નિરંતર સુખ સુધી પહોંચી શકે. તો ન્યાય દ્રષ્ટિ એટલે કઈ દ્રષ્ટિ? આપણે કાલ વાત કરી હતી, સંબંધ અથવા તો સંબંધમાં મૂલ્યોના આધારે જે આપણે તુલના કરીએ છીએ એ દ્રષ્ટિ થઈ ગઈ ન્યાયની દ્રષ્ટિ. ધર્મની દ્રષ્ટિ એટલે આપણે વાત કરી હતી કે જ્યારે વ્યવસ્થાના આધારે આપણે તુલના કરીએ સુખની, તો એ થઈ ગઈ ધર્મની દ્રષ્ટિ. અને સત્યની દ્રષ્ટિ એટલે આપણે વાત કરી હતી કે આખા અસ્તિત્વને ધ્યાનમાં રાખીને જ્યારે આપણે તુલના કરીએ છીએ અને પછી કોઈ નિર્ણય લઈએ તો એ થઈ ગઈ સત્યની દ્રષ્ટિ, જેમાં ભેળસેળ નથી, કંઈ મિક્સિંગ નથી. જે રિયાલિટી છે એ જ રિયાલિટી સેન્ટરમાં છે મારા દ્રષ્ટિકોણમાં, અને એ દ્રષ્ટિકોણના આધારે જ હું વિશ્લેષણ ચયન આસ્વાદન કરું છું તો હું નિરંતર સુખ સુધી પહોંચું છું. તો સત્યની દ્રષ્ટિ બેઝિકલી જ્યારે સત્યની દ્રષ્ટિ અહીંયા હશે ને તો અહીંયા આસ્વાદન કયું હશે? લક્ષ્ય અથવા તો સમજણ. મોટું થઈ ગયું આસ્વાદન કારણ કે દ્રષ્ટિ પણ મોટી થઈ ગઈ. આ સમજે? ધર્મની દ્રષ્ટિ હશે તો અહીંયા આસ્વાદન શું હશે? તો પરિવાર વ્યવસ્થાનું આસ્વાદન હશે, સંબંધનું આસ્વાદન હશે, પછી સમાજ વ્યવસ્થાનું આસ્વાદન. જેટલી પણ વ્યવસ્થા આપણે જોઈતી 4, એ 4 અવસ્થા રૂપી વ્યવસ્થાની દ્રષ્ટિ હશે. જેમ કે એક સામાન્ય ઉદાહરણ આપો એટલે તમને સમજાશે. ધર્મની દ્રષ્ટિ મેં કાલે કીધું હતું, હે ને, આજે ફરીથી એકવાર એને જોઈ લઈએ. માની લો કે આપણા પરિવારમાં એક ઘરની આવશ્યકતા છે. કાલે આપણે ફર્નિચરનું એક્ઝામ્પલ લીધું હતું, આજે ઘરનું એક્ઝામ્પલ લઈએ. આપણા પરિવારમાં ઘરની આવશ્યકતા છે. તો ઘરની આવશ્યકતા પૂરી કરવી એ જરૂરી છે કારણ કે ભૌતિક આવશ્યકતાઓમાં આવે તે જરૂરી છે. હવે ઘર બનાવવું છે એ નિર્ણય લીધો આપણે, ઘરની આવશ્યકતા પૂરી કરવી એ નિર્ણય લીધો. આ નિર્ણય લીધો, હવે ઘર કેવું બનશે એની પાછળનો દ્રષ્ટિકોણ શું છે આ મેટર કરશે. જેમ કે બીજા કરતા સારું તો કયો દ્રષ્ટિકોણ આવશે? પડોશી કરતા સારું ઘર તો કયો દ્રષ્ટિકોણ આવે? પ્રિય હશે કાં તો લાભ હશે. બજેટ હશે તો લાભ હશે કે નહીં, આટલા પૈસામાં આટલું બની જવું તો ક્યાંક આ દ્રષ્ટિ ચાલતી હશે, લાભ. અને બીજા કરતા સારું હોવું જોઈએ, ભલે ઘર ગમે તે હોય તો પ્રિય. પછી એ જોઈએ કે ત્યાં વેન્ટિલેશન કેટલું આવશે, હે ને,
પછી હવા ઉજાસ છે કે નહીં, હે ને, સૂર્યપ્રકાશ કેટલો આવે છે, આ બધા આધાર જો આપણા છે તો એ થઈ ગયો હિત. તો એક નિર્ણય છે ઘર બનાવવું. આ ઘર બનાવવાના નિર્ણયમાં દ્રષ્ટિ કામ કરે છે. હવે દ્રષ્ટિ દરેકની અલગ અલગ હોઈ શકે. પરિવારમાં 5 સદસ્યો છે, પાંચે પાંચની અલગ હોય જ શકે. કોઈ એવું કે છે કે આપણા ઘરમાં છે ને વેસ્ટ ઓપન હોવું જોઈએ, ઈસ્ટ ઓપન હોવું જોઈએ, તો એની કોઈ દ્રષ્ટિ હશે ને, ઈસ્ટ ઓપન વેસ્ટ ઓપન. પછી કોઈ કહેશે 2 BHK હોવું જોઈએ, 3 BHK હોવું જોઈએ, તો એની કોઈ દ્રષ્ટિ હશે પ્રિય હિત લાભમાંથી. કોઈ એવું કહે છે કે લાઈક XYZ વ્યક્તિએ આવું અત્યારે લીધું અને એમાં આવું છે, આપણામાં મિનિમમ તો આવું હોવું જ જોઈએ, તો અગેન એની કોઈ અલગ દ્રષ્ટિ છે. તો હવે જ્યારે પરિવાર ડિસિઝન લઈએ છે, હે ને, કે હવે ઘર કેવું બનવું જોઈએ, જો આ દ્રષ્ટિકોણથી ચાલશું ને તો કોઈ એકય સંતોષ નહીં મળે એકયને, કારણ કે દરેકની આ ખ્વાહિશ તો પૂરી નહીં થાય. તો હવે પરિવાર વ્યવસ્થા છે, જ્યારે એ સમજાશે તો ધર્મનો દ્રષ્ટિકોણ આગળ આવશે. તો પરિવાર વ્યવસ્થામાં રહેવા માટે ઘર, આ દ્રષ્ટિકોણ ચેન્જ થઈ ગયો. તો પરિવાર વ્યવસ્થામાં રહેવા માટે ઘર, તો બધા જ લોકોનું ધ્યાન જશે ને આપણું. જેમ કે ઘરમાં બુઝુર્ગ છે, તો બુઝુર્ગ હોય તો ગ્રાઉન્ડ ફ્લોર પર ઈઝી રહે, હે ને. પછી નાના બાળકો છે, તો નાના બાળક હોય તો નજીકમાં બેઝિક ફેસિલિટી હોય એવી જગ્યા, હે ને. પછી ઘરમાં યંગ લોકો પણ છે, તો યંગ લોકો સ્વસ્થ રહે એની માટે વ્યવસ્થિત હવા ઉજાસ ને આ બધું મળે એ પણ છે. તો જ્યારે ધર્મનો દ્રષ્ટિકોણ છે ને, તો હિત પ્રિય લાભ નિયંત્રિત થઈ ગયા, કોમ્પ્રોમાઇઝ નથી થયા. તો હવે જે યોગ્ય છે એ ડિસિઝન આવશે. પછી એવું નહીં થાય દેખાદેખી વાળું ડિસિઝન ખતમ થઈ ગયું ને. કારણ કે મારે ઘરની પરિવારની વ્યવસ્થા છે અને પરિવારની વ્યવસ્થા જાળવી રાખવા માટે ઘર છે, આ મને ખબર પડે છે. તો હવે ફર્નિચર કેવું હશે, આ કયો કલર કરાયો, મેં કયો કલર કરાયો, આ બધા મુદ્દા નથી ને ઘરમાં. પછી જે યોગ્ય હશે એ મુદ્દો હશે. હવે આ યોગ્ય વસ્તુ બધાને એક્સેપ્ટ થશે, કોઈ એવું નહીં હોય કે જેને અસ્વીકાર કરી શકે. એટલે ધર્મનો દ્રષ્ટિકોણ હશે તો એમાં પ્રિય હિત અને લાભ સરેન્ડર છે, એ ડોમિનેટ થઈ જ ન શકે ક્યારેય, કારણ કે એની કેપેસિટી જ નથી. કારણ કે વ્યવસ્થાથી મોટું થોડું હોય હિત પ્રિય લાભ. એ જ રીતના ન્યાયનો દ્રષ્ટિકોણ, તો ન્યાયનો દ્રષ્ટિકોણ ઇન ધ સેન્સ કાલે આપણે વાત કરી હતી સંબંધનો દ્રષ્ટિકોણ. તો કોઈ નિર્ણય લેવો છે, હે ને, માન લો અગેન સામાન્ય ઉદાહરણ આપીએ, ઘરનો જ નિર્ણય લેવો છે, હે ને. ઘરમાં નક્કી પણ થઈ ગયું કે આ રીતના આપણે આ વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને આ ઘર બનાવશું. હવે ઘરમાં કઈ કઈ વસ્તુ હશે, તો એ વસ્તુનો નિર્ણય સંબંધના આધારે આવશે. તો સંબંધમાં જેની જે ભૌતિક આવશ્યકતાઓ છે એનું ધ્યાન રાખશે ને વ્યક્તિ. નાનો બાળક છે તો એ રમશે, તો એટલી સ્પેસ ઘરમાં હોવી જોઈએ. જેમ કે ઘરમાં હજી નાના બાળકો છે અથવા તો નાના બાળકો આવવાના, હવે ઘર એટલું ગીચ છે કે જેમાં એ હરી ફરીને ચાલી ન શકે, તો પછી એનો મતલબ નથી. તો જ્યારે માતા અથવા તો પિતા ઘરની કલ્પના કરે છે, તો બાળક પણ સેન્ટરમાં છે અને એના માતા પિતા એટલે બુઝુર્ગ પણ સેન્ટરમાં છે. તો સંબંધ સેન્ટરમાં છે, એના અનુલક્ષીને ઘરની વ્યવસ્થા અથવા તો ઘરની વસ્તુઓનું ઓર્ગેનાઇઝેશન થશે. તો પછી કોઈ મુદ્દા નહીં બને. તો આ મોટી દ્રષ્ટિમાં નાની દ્રષ્ટિ તો સમાયેલી છે જ. જ્યારે વ્યવસ્થા કહીએ છીએ તો ન્યાય પણ સમાયેલો છે ને હિત પ્રિય લાભ સંતુલનમાં પણ છે. એ રીતના જ્યારે સત્યની દ્રષ્ટિ કહીએ છીએ તો એમાં ધર્મ સમાયેલો છે, ન્યાય સમાયેલો છે ને આ ત્રણ નિયંત્રિત છે. આ ત્રણની અત્યારે આપણી પાસે કોઈ હેબિટ નથી, કોઈ નોલેજ નથી, એટલે આ ત્રણ દ્રષ્ટિ હાઇબરમેટમાં જ સુસુપ્ત અવસ્થામાં પડેલી, એનું પ્રકાશન જ નથી થતું. અત્યારે માત્ર આ ત્રણ દ્રષ્ટિથી તુલન થાય. તમે જુઓ, હવે ચેક પોઈન્ટ આપું તમને. તમારી લાઈફના ગમે એટલા મેજર ડિસિઝન કે નાનામાં નાના ડિસિઝનને તમે ધ્યાનથી ઓબ્ઝર્વ કરશો, આ ત્રણમાંથી કોઈ એક દ્રષ્ટિ તમને દેખાશે, ક્લિયર દેખાશે એકદમ. ન્યાય ધર્મ સત્ય નહીં દેખાય, એ પણ ક્લિયર દેખાશે. સમજો, જેમ કે અહીંયા આવવાનું ડિસિઝન, સમજો આ ત્રણમાંથી કોઈ એક વસ્તુ ડોમિનેટિંગ હશે, બીજી બે પેરેલલમાં સપોર્ટિંગ હશે. આ પહોંચે છે? માન લો કોઈ બહુ નિષ્ઠાથી સમજવા માટે જ આવ્યા છે, હે ને, તો એ સમજવા માટે આવેલા વ્યક્તિ માટે પણ અત્યારે તો પ્રિય દ્રષ્ટિ કામ કરે છે.
સમજે? મજા આવે છે ને ઇન્ટરેક્શન કરીને આ વસ્તુ જ્યારે સમજમાં આવે તો મજા આવે છે એક પ્રકાર. અન્ડરસ્ટેન્ડિંગ હજી બની નથી, માહિતીના આદાન પ્રદાનથી જ એક પ્રકારની મજા છે, એક પ્રકારનું સુખ છે, જેનો મને નિરંતર સુખનો ભાસ મળે છે, વસ્તુ નથી મળતી. એટલે વસ્તુના તુલનમાં જોશો તો પ્રિય મારું હંમેશા એક પ્રકારે હાઇલાઇટ થાય છે. જેવું આ પ્રિય અહીંયાથી ન્યાયમાં કન્વર્ટ થઈ જશે એટલે આ વસ્તુ સ્થિર થઈ જશે, સુખ બનેલું રહેશે આનું. કારણ કે ન્યાયમાં કન્વર્ટ થશે એનો મતલબ સંબંધમાં કન્વર્ટ થશે અને પછી આગળ જતા ધર્મ અને સત્યથી સમજણમાં કન્વર્ટ થઈ જશે, પછી આ નિરંતર બનેલું રહેશે. તો અત્યારે નિરંતર સુખનો ભાસ મળે છે એટલે આપણે 6 કલાક 5 દિવસ સુધી બેસી રહીએ છીએ, ખાલી ભાસ જ મળે છે કે આવું છે, હે ને, વસ્તુ નથી મળી. આ 3 દ્રષ્ટિકોણ છે જે હજી આપણામાં ડેવલપ થવાના બાકી છે. આ સમજપૂર્વક ડેવલપ થશે. કઈ રીતના ડેવલપ થશે એને પણ જોશું. તો આ 4 આ 1 2 3 અને આ 3.5 ક્રિયા એકચ્યુઅલી તુલન અડધું છે એટલે આપણે આને 3.5 અડધું કન્સિડર કરશું. તો 3.5 ક્રિયાની આપણે ગઈકાલે ચર્ચા કરી. આમાં કોઈ પ્રશ્ન, ડાઉટ, ક્વેશ્ચન? કોઈ ક્વેરીઝ આમાં? ડન. આગળ જઈએ. એક બીજી ક્રિયા જીવનમાં થાય છે જેને કીધું ચિત્રન, ઇમેજિનેશન, જેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ. ચિત્ર બનાવવું અથવા તો ચિત્રને એક્સેપ્ટ કરવું. ચિત્રણ ક્રિયા 2 રીતના થાય. બહારથી ડાયરેક્ટ ચિત્ર ગ્રહણ પણ થઈ શકે અને હું મારી રીતના અંદર ચિત્ર બનાવી શકું. ચિત્રને જે જગ્યા પર થાય છે એનું નામ છે બેઝિકલી ઈચ્છા. ઈચ્છા કહેવાય ચિત્રણને. ચિત્રણ જે જગ્યા પર, એટલે જેમ કે આપણે એક સામાન્ય ઉદાહરણ આપું, હે ને, તમે આપણે એવું કહીએ કે આજે બહાર ખાવાની ઈચ્છા થાય છે, હે ને, આવું કંઈક માન લો કહેતા હોય બહાર ખાવાની ઈચ્છા થાય છે, આ સ્ટેટમેન્ટ આવશે ને એટલે તમને ખ્યાલ આવશે કે તમારામાં બહારનું ચિત્રણ ઉભરાઈને આવે છે. એટલે ઈચ્છા થાય એવું બોલીએ શબ્દમાં. જેમ કે એક સામાન્ય ઉદાહરણ આપો. અહીંયાથી મેં એક શબ્દ બોલું છે ને, તમે એને જોજો તમારામાં એ કઈ રીતના આવે છે. ફોર એક્ઝામ્પલ અમિતાભ બચ્ચન, તો તમારામાં એક ચિત્ર આવશે અમિતાભ બચ્ચન, જેને જે રીતના જોયો હશે, સમજ્યો હશે, જેને જે પ્રિય હશે એ આવશે. તો આપણી જેટલી પણ મેમરીઝ છે આ છે મેમરીઝ, ચિત્ર. તો બ્રેનમાં મેમરીઝ નથી, મેમરીઝ જીવનમાં છે, સ્મૃતિ જેને કહે છે બેઝિકલી. તો આ આપણી મેમરીઝ છે. અહીંયા જ આપણી માન્યતાઓ સ્ટોર થાય. આ એપિસેન્ટર છે માન્યતાઓનું. તો દરેક વ્યક્તિમાં કાંઈક ને કાંઈક ચિત્રણ પડેલા હોય, કાં તો એ બહારથી લેતું હોય કાં તો પોતા. તો સપનું આવવું, એ સપનું આવવાની ઘટના છે, ચિત્રણ હાઇલાઇટ થાય છે, ઈચ્છાઓ બધી હાઇલાઇટ થાય છે સપનામાં. એટલે તમે જોજો એ જ વસ્તુનું સપનું આવશે જે તમે જીવતા નહીં હોવ. જે વસ્તુ જીવવામાં આવી ગઈ હશે એ વસ્તુ સપનામાં નહીં આવે ક્યારેય. તમારા સપનાને ઓબ્ઝર્વ કરજો, હે ને. તમે માન લો એક સામાન્ય ઉદાહરણ આપું. રોજ તમે ચાલો છો, દોડો છો, હે ને, જમો છો, તો સપનામાં એવું સપનું નહીં આવે કાલે હું ચાલી નથી શકતો, હે ને, બોલી નથી શકતો, દોડી નથી શકતો, જમી નથી શકતો. જે વસ્તુ જીવવામાં આવે છે એ વસ્તુ સપનામાં ન આવે. સપનામાં શું થાય, તમારી મેમરીઝમાં ઘણા બધા ચિત્રણ પડેલા છે, હે ને, ઈચ્છાઓના રૂપમાં. આ ચિત્રણ સપનામાં મિસમેચ થાય, આડાવડા થઈ જાય. જેને કીધું કોરી કલ્પનાઓ, જેનો કોઈ તથ્ય નથી, કોઈ વાસ્તવિકતા નથી. જેમ કે તમે પક્ષીઓને જોયા છે, પ્રાણીઓને જોયા છે, મનુષ્યને જોયા, તેના ચિત્રણ છે. હવે તમે સપનામાં પક્ષીઓની પાંખો માણસની પાછળ ફિટ કરી દીધી, હે ને, અને પશુના દાંત માણસમાં ફિટ કરી દીધા અને એક નવું ચિત્રણ બનાવ્યું. તો એ વાસ્તવિકતા નથી, એ ઇમેજિનેશન છે.
એટલે આ ત્રણ વસ્તુનો આધાર જ્યારે સ્પષ્ટ નથી તો આ ત્રણ વસ્તુને કહેવામાં આવે છે આ છે કલ્પનાશીલતા. ઈચ્છા, વિચાર અને આશા, આ મારી કલ્પના છે. તો અત્યારે કલ્પના આધાર વિહીન છે, કોરી કલ્પના. પ્રિયહિત લાભમાં તો શું કલ્પના થાય? બહુ બહુ તો ઘરની થાય, ગાડીની થાય, પૈસાની થાય. આનાથી મોટી કોઈ કલ્પના અત્યારે માણસ પાસે નથી. અને એનાથી મોટી જો તો મંગળ પર જઈને ઘરની જ થાય, ગાડીની જ થાય, ખાલી જગ્યા ચેન્જ થાય. કલ્પના તો ત્યાંની ત્યાં જ છે. તો આધાર વિહીન કલ્પના છે માણસ પાસે. તો આ કલ્પનાશીલતા માત્ર ને માત્ર માનવના જીવનમાં એક્ટિવ છે. પશુ પક્ષીઓના જીવનમાં કલ્પનાશીલતા નથી. આ કલ્પનાશીલતા હોવાના કારણે આપણામાં ફ્રીડમ ઓફ વર્ક છે, કર્મ સ્વતંત્રતા જેને કહે. જે હું ઇમેજિનેશનમાં લાવી શકું છું એ વસ્તુ હું વ્યવહાર અને કાર્યમાં લાવી શકું છું. આપણે વાત કરી હતી યાદ હોય તો, મનાકારને સાકાર કરવા વાળો. મનાકાર એટલે શું? ચિત્રણ. આ ચિત્રણમાં જે આવશે એ વસ્તુને હું એક્ઝિક્યુટ કરીશ એ કેપેસિટી માણસમાં છે. આ ચિત્રણ ચેન્જ કરવાની કેપેસિટી પણ માણસમાં છે, જ્યારે પશુ પક્ષીઓમાં એ કેપેસિટી નથી. એમાં જીવન આ જ છે, વસ્તુ આ જ છે, બટ એ સીમિત છે. એટલે સીમિત છે કારણ કે એના મેધસમાં એટલો ગ્રોથ નથી, એટલે એક્ઝિક્યુટ જ નહીં થાય. એનું મેધસ એટલું સમૃદ્ધ નથી, એટલે એનામાં કલ્પનાશીલતાનું એક્સપ્રેશન જ નથી. એટલે તમને જો મેં આપણે વાત કરી હતી, એના ઘર વર્ષોથી જેવા છે એવા જ રહેશે, એનું ભોજન વર્ષોથી જેવું છે એવું જ રહેશે, કારણ કે ડિફોલ્ટ સિસ્ટમમાં ચાલે છે. એને સ્ટોર કરી દીધું એટલે એ ચાલે છે વર્ષોથી. જ્યારે આપણામાં એ કેપેબિલિટી છે, આપણે આ બધી વસ્તુને ચેન્જ કરી શકીએ, આપણા ચિત્રણને ચેન્જ. હવે જે વાત થતી હતી આપણે યાદ હોય તો, માણસનું અલ્ટિમેટ ગોલ, એ જે ગોલ સેટિંગ છે ને, લક્ષ્ય પણ અહીંયા જ થાય, ઈચ્છામાં જ. આપણે યોજના બનાવીએ ને ભવિષ્યની પૂરી કરવા માટે, જેમ કે આવું હશે તો આવું થઈ જશે, તો એ જે પ્લાનિંગ છે ક્યાં સ્ટોર થાય છે? ચિત્રણ. એમ કે મારી પાસે આ પ્રકારની ફેસિલિટી હશે તો હું સુખી થઈ જઈશ, તો એ પ્રકારની ફેસિલિટીનું ચિત્રણ તો અહીંયા બન્યું ને. તો આ જ છે જે મારું લક્ષ્ય છે. હવે આ ચિત્રણનો કોઈ આધાર નથી અત્યારે. જેમ વિશ્લેષણનો આધાર છે તુલન, જેમ ચયનનો આધાર છે આસ્વાદન, સ્થિતિ, એ રીતના અત્યારે ચિત્રણનો કોઈ આધાર નથી હાલની માનવની જીવનની સ્થિતિ પ્રમાણે. તો અત્યારે આ ચિત્રણ ક્યાંથી ડ્રાઈવ થાય છે? તો અત્યારે આ ચિત્રણ એની નીચેના આધારથી ડ્રાઈવ થાય, એટલે તુલન. તો મારી જેવી દ્રષ્ટિ હશે ને એ પ્રમાણે અહીંયા ચિત્રણ બનશે. આ પહોંચે જ વાત, હે ને? જેમ કે હવે એક આખું એક એક્ઝામ્પલ લો, હે ને? ઈચ્છાથી શરૂઆત કરીએ. કોઈ એક ઈચ્છા થઈ અને ઈચ્છા કઈ રીતના પૂરી થશે? એમ કે સામાન્ય રીતના સમજાય એવું ઉદાહરણ લઈએ તો, જેમ કે મેં અત્યારે વાત કરી કે આજે બહાર જમવાની ઈચ્છા થઈ, હે ને? ઘરનું નથી જમવું, આજે બહાર જમવાની ઈચ્છા છે. તો બહાર જમવાની ઈચ્છા છે એનો મતલબ અહીંયા એક ચિત્રણ ઉભરાઈને આવે છે, રેસ્ટોરન્ટનું, કોઈ ડીશનું, કોઈ વસ્તુનું, બહારની કોઈ પણ. એટલે આપણે એવા શબ્દોમાં એવું કહીએ છીએ કે બહાર જમવાની ઈચ્છા છે. આ ઈચ્છાને પૂરી કરવા માટે હું શું કરીશ? વિશ્લેષણ. આ ઈચ્છા બહાર જમવાની છે એનો આધાર શું આવશે? કઈ દ્રષ્ટિ હશે? તુલન આધારમાં આવી ગયો. દ્રષ્ટિ કઈ હશે? પ્રિય, હે ને? પ્રિય દ્રષ્ટિ હશે. પ્રિય દ્રષ્ટિના આધારે મારામાં એક ચિત્રણ ઉભરાઈને આવે છે કે બહાર જમવું છે. હવે આ બહાર જમીને મને એવું લાગે છે હું સુખી થઈ જઈશ, એટલે આ ચિત્રણ આવે. ચિત્રણ હંમેશા એવા જ આવે કે જે મને એવું લાગે કે વધારે સુખ આપશે, કારણ કે આ વસ્તુ એની માટે જ બનેલી છે, કમ્પેરિઝન. તો આ કમ્પેરિઝનમાં જે હાઈએસ્ટ પ્રાયોરિટીમાં હશે ને એ મારા ચિત્રણમાં આવશે. તો એક એવી ઈચ્છા થાય કે જેના વગર રહી જ ન શકાય, એ તીવ્ર ઈચ્છા જેને નામ આપીએ છીએ, અત્યારે જ પૂરી થવી જોઈએ, એમ જે જીદ પર આવી જાય. તો એનો મતલબ અહીંયા એકદમ હાઇલાઇટ થાય ચિત્રણ, એકદમ
એકદમ જોરથી અથવા તો એકદમ સ્ટ્રોંગલી કે આ તો અત્યારે જ પૂરી થવી જોઈએ. તો એવી કોઈ ઈચ્છા અહીંયા પૂરી ઉત્પન્ન થઈ અથવા તો ચિત્રણ ઉત્પન્ન થવું, ચિત્રણ હાઇલાઇટ થવું. ચિત્રણ મેં ફરીથી એકવાર કહી દઉં, ચિત્રણ માણસ પોતે પણ બનાવી શકે, જીવન એટલી કેપેસિટી એનામાં છે. અને બીજું, ચિત્રણ બહારથી ગ્રહણ પણ કરી શકે. એને આપણે સામાન્ય ભાષામાં કહીએ છીએ માન્યતાઓ. સુવિધા બરાબર સુખ જે આપણે જોયું, તો સુવિધાથી માણસ સુખી થાય છે એનું ચિત્રણ એને બહારથી ક્યાંકથી લીધેલું છે, એને પોતે વેરીફાઈ નથી કર્યું. તો એને શું કર્યું, બીજાના ચિત્રણને પોતાનામાં કોપી પેસ્ટ કરી દીધું. હવે એ જે કોપી પેસ્ટ થયેલું ચિત્રણ છે ને એ વ્યક્તિ અથવા તો એ વસ્તુ એની માટે આઈડલ થઈ જશે. આઈડલ એટલે શ્રેષ્ઠ. માન લો કે કોઈ વ્યક્તિ ને એવું માન લીધું એની લાઈફમાં કે સુવિધા જ અલ્ટિમેટ વસ્તુ છે, પૈસા જ બધી વસ્તુ છે. હવે જેની પાસે સૌથી વધારે પૈસા હશે ને એનું ચિત્રણ અહીંયા એની માટે હશે. હવે એ વ્યક્તિ એની માટે આઈડિયલ થઈ ગયું, રોલ મોડેલ થઈ ગયું. એટલે એનું લક્ષ્ય બની ગયું કે આ વ્યક્તિ જેવું આપણે થવાય. આ ખ્યાલ આવે છે? અગેન પાછા આપણે એક્ઝામ્પલ પર આવી જઈએ. બહારે જમવાનું ચિત્રણ આપણું ઉત્પન્ન થવું, એનો મતલબ કે બહારે જમવાની ઈચ્છા થઈ. આ ઈચ્છાને પૂરી કરવા માટે વિશ્લેષણ કરીશ, ક્યાં જમવું, કઈ હોટલમાં જવું, કાઠિયાવાડી જમવું, પંજાબી જમવું, શું જમવું. તો આ નિર્ણય સ્થળી છે. જો થોડુંક નવું નવું એડ કરતો જવું છે, સાથે રહેજો, ન સમજાય તો પૂછજો. તો જે નિર્ણય આવે છે એ નિર્ણય અહીંયાથી આવશે. તો વિચાર એ નિર્ણય સ્થળી છે માણસમાં. એનાલિસિસ કરીને કોઈ એક વસ્તુ પર આપણે નિર્ણય લઈશું. તો ઈચ્છા થઈ બહારે જમવું છે, શું જમવું છે, ક્યારે જમવું છે, કઈ રીતના જવું છે, આ બધા નિર્ણય અહીંયા આવશે. હે ને? તો આપણે નક્કી કર્યું કે આજે શિબિર પત્યા પછી 7-1 વાગે જમવા જાશું. એ નિર્ણય ક્યાંથી આવ્યો? તો અહીંયા વિશ્લેષણના આધારે. અત્યારે જઈ શકાય, ના જઈ શકાય, જેટલા ઓપ્શન હશે એ બધા ઓપ્શનમાં એનાલિસિસ કરશે જીવન. એનાલિસિસનો બેઝ ક્લિયર છે ને પ્રિય, એ તો ફિક્સ છે, આધાર ફિક્સ છે. આ આધારના આધારે વિશ્લેષણ ચાલશે. ગઈ વખતે આ હોટલમાં ગયા હતા ત્યાં મજા નથી આવી, હે ને? મજા નથી આવી એટલે એનું સુખ, હે ને? એ સુખની સ્મૃતિ ચિત્રણમાં ઓલરેડી છે, એટલે જે ચિત્રણ આવે છે. તો હવે એ સ્મૃતિના આધારે વિશ્લેષણ થયું, વિશ્લેષણના આધારે એક નિર્ણય આવ્યો કે આપણે 7 વાગે XYZ હોટલમાં પંજાબી જમવા માટે જશું. આ નિર્ણય આવી ગયો. જેવા 7 વાગ્યા એવું આપણે ત્યાં હોટલમાં ગયા અને જમ્યા, કાર્ય કર્યું. જમીને જેવું પહેલું સીપ અથવા તો પહેલો કોડિયો લીધો, અગેન એ ચિત્રણ સાથે કમ્પેર કરશે, પહેલા જમ્યા હતા એવું છે, એના કરતાં સારું છે કે એના કરતાં ખરાબ છે. જો ખરાબ હશે તો દુઃખી થશું, એના જેવું હશે તો એ બનેલું રહેશે, અને એના કરતાં વધારે સારું હશે તો એક્સાઇટમેન્ટ આવશે, આ તો બહુ સારું છે. પહોંચે છે? પછી અહીંયા નવું બહુ સારું હશે ને તો નવું ચિત્રણ રિપ્લેસ થઈ જશે, પેલી જૂની હોટલની જગ્યાએ નવી હોટલ આવી જશે. હવે કોઈ તમને પૂછશે ને કે આવું ખાવું તો તરત એ હોટલનું રેફરન્સ આવશે. કેમ? કારણ કે તમારા ચિત્રણમાં એનું આસ્વાદન પડેલું જ સુખનું. આ સમજાય છે? આ ક્લિયર થાય છે? આ રીતના વ્યક્તિ સુખી દુઃખી કાર્ય વ્યવહારથી ઈચ્છાઓ પ્રમાણે થાય છે. હવે ઈચ્છા શું કરવી એ આપણા હાથમાં છે, આપણો નિર્ણય છે કહેવાનો મતલબ. હવે ઈચ્છા બેઝિકલી હવે તમે હવે એને થોડું અંદર ઓબ્ઝર્વ કરીએ છીએ, થોડુંક ડીપમાં જઈએ છીએ, ધ્યાન થોડું આપજો. 3 પ્રકારથી ઈચ્છા થાય. એક જેને કહીએ તીવ્ર ઈચ્છા, કારણ ઈચ્છા અને સૂક્ષ્મ ઈચ્છા. સમજીએ, વન બાય વન સમજીએ. તો દરેક વ્યક્તિ જે પણ કંઈક કરે છે સુખી થવા માટે કરે છે, એ તો આપણને આઈડિયા આવી ગયો. તો સુખી થવાની ઈચ્છા છે ને દરેકમાં સૂક્ષ્મમાં પડેલી છે. આ ઈચ્છા દરેકમાં ડિફોલ્ટ હોય, સૂક્ષ્મ લેવલે આ ઈચ્છા હંમેશા પડેલી હોય. કારણ ઈચ્છા એટલે કોઈ યોગ સંયોગવશ કોઈ ઈચ્છા બની ગઈ,
હે ને એક એક્ઝામ્પલ આપું. માન લો તમે કોઈ પણ રીઝનથી અહીંયા શિબિરમાં આવ્યા, 5 દિવસના અંતે તમને એવું થયું કે ના આ વસ્તુ પર ધ્યાન આપવાની જરૂર છે, એટલે તમારી ઈચ્છા ચેન્જ થઈ. તો આ ચેન્જ થવા પાછળનું કારણ છે તમે અહીંયા આવ્યા એટલે, તો આ કારણ ઈચ્છા થઈ ગઈ. તીવ્ર ઈચ્છાનો મતલબ જે કારણ ઈચ્છા હતી એને મેં વ્યવસ્થિત રીતના એનાલિસિસ કર્યું અને મારામાં ધ્યાન ગયું તો મને એવું લાગે છે કે એના વગર તો ચાલે જ નહીં. આ અપરિહાર્યતાની સ્થિતિ એટલે તીવ્ર ઈચ્છા હંમેશા પૂરી કરવા માટે માણસ તન મન ધન લગાવશે. આ આપણો ગોલ છે, જે આપણે ગોલ કહીએ છીએ આ તીવ્ર ઈચ્છા છે. તો અત્યારે આપણે કરવાનું છે શું, અહીંયા જે ચિત્રણ અથવા તો જે તીવ્ર ઈચ્છામાં પડ્યું છે એ વસ્તુને ખાલી ચેન્જ કરવાની છે. ચિત્રણ ચેન્જ કરવાની વસ્તુ, આટલું જ કામ કરવાનું માણસ. જેવું ચિત્રણ ચેન્જ થઈ જશે ને આ બધું ચેન્જ થઈ જશે, કારણ કે આ તો એના ડિપેન્ડન્ટ છે. અત્યારે ચિત્રણમાં જે પણ પડ્યું હોય સુખી થવાનું મોડેલ આપણું. હવે આપણે અહીંયા શિબિરમાં શું કરીએ છીએ, અહીંયાથી જે પ્રસ્તાવ આવે છે એ પ્રસ્તાવને તમે એનાલિસિસ કરો છો. એ એનાલિસિસ કરીને તમે તર્કના યુઝ કરીને અહીંયા સેટ કરો છો કે હા આ રીતના સુખી થઈ શકાય. એટલે તમારામાં કારણમાં એ વસ્તુ આવી ગઈ કે હા આવું પોસિબલ છે. પછી કારણથી એક્ઝિક્યુશનમાં નહીં આવે, કારણ ઈચ્છાને તીવ્ર ઈચ્છા સુધી લઈ જવી પડશે. એની માટે એફર્ટ લાગશે. તો એફર્ટ શું લાગશે, તો હું વારંવાર વસ્તુને સાંભળીશ પહેલા તો ક્લિયર કરવા માટે. પછી એ સાંભળેલી વસ્તુને એક બે જગ્યાએ એપ્લાય પણ કરીશ. એપ્લાય કરીને મને જે રિઝલ્ટ મળશે એ અત્યારના રિઝલ્ટ કરતાં વધારે સુખદાયી લાગશે. આ ઈચ્છા જે છે એ તીવ્રમાં કન્વર્ટ થઈ જશે. આ સમજાય છે? આ ક્લિયર થઈ છે? તો જ્યારે અહીંયા લક્ષ્ય સેટ થશે, સમજવું છે, તો લક્ષ્યનું સુખ ચાલુ થઈ જશે. લક્ષ્ય એટલે માન લો કે સમજવું છે, સમજણ. તો આ એક એવી વસ્તુ છે જેને સમજવામાં પણ સુખનો અહેસાસ છે, સમજાઈ ગયા પછી નિરંતર સુખ છે, અને સમજીને જીવવામાં એનાથી વધારે સુખ. એટલે ક્યારેય સ્થિતિ ડિગ્રેડ થાય જ નહીં, એ પોસિબલ જ નથી. આ એક જ માત્ર એવો રસ્તો છે, આ એક જ માત્ર એવું લક્ષ્ય છે જે લક્ષ્યની કલ્પનામાં પણ સુખ છે, લક્ષ્યને સાંભળવામાં પણ સુખ છે, લક્ષ્યને જીવવામાં પણ સુખ છે, અને લક્ષ્ય પ્રમાણિત થશે તો સુખ જ સુખ છે. આના સિવાયના જેટલા પણ દુનિયાના તમે લક્ષ્ય બનાવો, સ્ટાર્ટિંગમાં સ્ટ્રગલ રહેશે, પછી સુખ કદાચ મળશે કે નહીં મળે ખબર નહીં. જેમ કે એક એક્ઝામ્પલ આપો, કોઈ વ્યક્તિએ લક્ષ્ય બનાવ્યું કે આઈએએસ ઓફિસર બનવું છે. હવે આઈએએસ ઓફિસર બનવા માટે વ્યક્તિ સ્ટ્રગલ કરશે ને સ્ટાર્ટિંગમાં, બહુ મહેનત, મારે આટલી વસ્તુનો કોમ્પ્રોમાઇઝ કર્યો, ઊંઘનો કોમ્પ્રોમાઇઝ કર્યો. તમે સાંભળશો તો બધું બહુ કહેશે, મેં આ છોડ્યું, તે છોડ્યું, આ કર્યું, તે. એનો મતલબ સ્ટ્રગલ કરીને કોઈ વસ્તુ અચીવ કરી, અને અત્યારે એને એવું લાગે છે બન્યા પછી કે હાસ હું બની ગયો, લક્ષ્ય અચીવ થઈ ગયું. બન્યા પછી જ્યારે જીવવા જશે ને 10 વર્ષમાં ખબર પડશે આ એ સુખ તો નથી જે મેં કલ્પના કરી હતી. એટલે પહેલા સુખની અપેક્ષામાં ગોલ સેટ કર્યો, આઈએએસ આઈપીએસ વોટ એવર, કોઈ પણ હોઈ શકે, એન્જિનિયર, ડોક્ટર. એ વસ્તુ અચીવ થઈ ગઈ એટલે એક પ્રકારનું એક્સાઇટમેન્ટ આવ્યું, જેને કીધું ક્ષણિક સુખ. જેવું એ વસ્તુથી જીવવાનું શરૂ કર્યું એટલે ખબર પડી એ વસ્તુ જીવવામાં તો આટલા હર્ડલ્સ છે, આટલા પ્રોબ્લેમ. એટલે જે સુખ આઈએએસ બનતી ઘડીએ મળ્યું હતું, હવે એ જ વસ્તુ દુઃખનું કારણ થઈ ગયું. આ પહોંચે છે? તો ના સમજીના કારણે બનેલી ઈચ્છાઓ અને ગોલ અલ્ટિમેટલી માણસને છેલ્લા નીરસ અને દુઃખી કરે જ છે. કારણ કે એનો આધાર જ નથી, કોઈ કલ્પનાથી જ ચાલે છે આખી વસ્તુ. એક ઉદાહરણ આપું તમને, આ વસ્તુ સારી રીતના કનેક્ટ થશે ને. એક ઘટી ઘટના છે, દિલ્હીમાં એક શિબિર ચાલતી હતી આ રીતના, અને એ શિબિરમાં એક આઈએએસ ઓફિસર બેઠા હતા, અને આઈએએસ ઓફિસરે આ શેરિંગ એમનું જ છે, હું તમારી સાથે જે શેર કરું. એમની સર્વિસને લગભગ 15-20 વર્ષ થઈ ગયા હતા, અને ચાલુ ઓન ડ્યુટી પર હતા, અને એમને શેરિંગ કર્યું. તો આ વસ્તુ જ્યારે વાતચીત થતી હતી એટલે એમને શેર કર્યું. તો એમનું શેરિંગ એમને એવું કર્યું કે
આ ઈચ્છા થઈ કઈ રીતના, આઈએએસ બનવાનું એમનામાં આવ્યું ક્યાંથી, ત્યાંથી એને શરૂઆત કરી. એમને એવું કીધું કે હું 9th સ્ટાન્ડર્ડમાં ભણતો હતો ત્યારે અમારા સ્કૂલમાં ફ્લેગ હોસ્ટિંગ હતું અને ફ્લેગ હોસ્ટિંગમાં ચીફ ગેસ્ટ તરીકે આઈએએસ ઓફિસરને ઇન્વાઇટ કર્યા હતા. અને એને જોયું કે આઈએએસ ઓફિસર જે કારમાં આવે છે એની આગળ એક કાર, એની પાછળ એક આખો કોન્વો ચાલે છે, પ્લસ એની માટે આખું એક રેડ કાર્પેટ, જાહો જલાલી, અને જેની રિસ્પેક્ટ એ કરતા હતા એ લોકો પણ એની રિસ્પેક્ટ કરતા હતા, એટલે એના ટીચર્સ, પ્રિન્સિપાલ્સ, આ બધાય. અને એને બહુ ભાવપૂર્વક સ્ટેજ આપ્યું, સ્ટેજ પર હાર પહેરા. એ ઘટનાથી એ વ્યક્તિ એટલા પ્રભાવિત થઈ ગયા, એને નક્કી કરી લીધું કે આપણે લાઈફમાં આ સ્ટેજ પર પહોંચવું. જો 9મા ધોરણમાં ભણતી વ્યક્તિ જ્યારે તીવ્ર ઈચ્છા કરી લે તો એને કઈ રીતના એક્ઝિક્યુટ કરે, હા, એ ચિત્રણ સેટ થઈ ગયું. કોઈ પણ ભોગે, કોઈ પણ યોગ સંયોગમાં આપણે આ પદ પર જવું છે. કેમ? કારણ કે અહીંયા રિસ્પેક્ટ બહુ મળે છે, હે ને, લોકો બહુ સન્માન આપે છે. વેરીફાઈ ન કર્યું, આટલું ચિત્રણ સેટ કર્યું, એટલે એને બધા સર્વે કર્યા એના ટીચર્સ સાથે કે આ પોસ્ટ કઈ રીતના મળે, શું પ્રયત્ન કરે. એટલે એમને કીધું ગ્રેજ્યુએટ થવું પડે, એક્ઝામ આવે, એક્ઝામ ક્લિયર કરો, મેરિટમાં નામ આવે તો તમે આ રીતના જશો. એટલે કોઈ વસ્તુ કાચી ના રહે, ભૂલ ના થાય, એટલે એને એડવાન્સ પ્રિપરેશન ચાલુ કરી. 9thમાં ભણતા ભણતા 10માનો સિલેબસ, 10મામાં ભણતા ભણતા 11માં, થ્રુ આઉટ કોલેજ ગોલ્ડ મેડલિસ્ટ, હે ને વ્યક્તિ. એક તીવ્ર ઈચ્છા શું કામ કરે છે એનું એક્ઝામ્પલ. કોલેજમાં અને ગ્રેજ્યુએશન સુધી થ્રુ આઉટ ગોલ્ડ મેડલિસ્ટ. પહેલું અટેમ્પ આઈએએસનું આપ્યું, યુપીએસસી કરી. પહેલા અટેમ્પમાં 1 માર્ક માટે આઈએએસમાં સિલેક્ટ ન થઈ શક્યા. આઈએએસ એટલે ટોપ પર, એની પછીની બધી જ લઈ શકો તમે, આઈપીએસ, આઈઆરએસ, વોટ એવર જે પણ હોય, બટ એમનું લક્ષ્ય ક્લિયર હતું, આઈએએસ થવું. એટલે પ્રોબેશન પીરિયડ આપે કે પ્રોબેશન પીરિયડમાં તમે ચેન્જ કરી શકો, બટ એમનું ગોલ સેટ હતું એટલે એમને રિજેક્ટ કરી ઓફર. એમને બીજા વર્ષે ફરીથી અટેમ્પ કર્યો. બીજા અટેમ્પમાં એ ક્લિયર કર્યું અને આઈએએસ ઓફિસર થઈ ગયા. આઈએએસ ઓફિસર થયા એટલે લક્ષ્ય પૂરું થયું. હવે એમને એક પ્રકારનો એ સમય એવું લાગે, હવે જે રિસ્પેક્ટની ચાહના માટે આ પદ મેળવ્યું હતું તો મળશે જ. એ સર્વિસને 15-20 વર્ષ થયા પછી એમને ઓનેસ્ટલી શેરિંગ કર્યું, જે રિસ્પેક્ટ માટે મેં આ પદ મેળવ્યું હતું આજે પણ એ રિસ્પેક્ટ તો મને મળતી નથી. હા, હું જઉં છું, લોકો સેલ્યુટ કરે, મને ખબર મારા પદની વેલ્યુ કરે છે. હું જતો રહું છું ને ભાઈ, મારી પાછળ શું વાત કરે છે એ પણ મને ખબર પડે છે, હે ને. તો જે પદ કોઈ સુખ માટે લીધું હતું, આજે એ જ પદ દુઃખનું કારણ છે. તો તીવ્ર ઈચ્છા અથવા તો આપણા લક્ષ્ય કેના આધારે બને છે એ બહુ મોટું ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે આપણી લાઈફમાં. તો જો એ પ્રિય હિત લાભની દ્રષ્ટિના આધારે બનેલા હશે તો આગળ જતા એમાં અધૂરુપન રહેશે અને અધૂરુપન જ દુઃખનું કારણ બનશે. હવે આપણે શું કરીએ છીએ, આપણી પાસે કન્ટેન્ટ આવી ગયો, હવે જેની પાસે ખબર નથી એ તો આ જ મોડેલમાં ચાલશે, ડિફોલ્ટ સેટિંગમાં ચાલશે. ક્યારે હિત, ક્યારે પ્રિય, ક્યારે લાભ, આ રીતના ચાલ્યા કરશે. તો આજે લગભગ માનવ જાતિ જે જીવે, જેટલા પણ માનવ છે એમાં મેજોરિટી માણસ હિત, પ્રિય, લાભ ની દ્રષ્ટિથી 4.5 ક્રિયામાં જીવી રહ્યા છે. તમે જોશો તો 4.5 ક્રિયા થઈ, 1, 2, 3, 4 અને તુલન અડધું, હે ને. તો 4.5 ક્રિયામાં અત્યારે આખું જીવન એક્સપ્રેસ થાય છે. અત્યારે મોટામાં મોટા સાયન્ટિસ્ટથી લઈને નાનામાં નાના વર્ગનો વ્યક્તિનું જે જીવન છે એનું એક્સપ્રેશન આટલું જ છે. આટલામાં આખી લાઈફ ચલી જાય, આટલામાં આપણે મંગળ સુધી પહોંચી ગયા, ચંદ્ર સુધી પહોંચી ગયા. જેટલા અનુસંધાન, જેટલી પણ ડિસ્કવરી છે 4.5 ક્રિયામાં જ છે બધું જ. હવે જીવન એકચ્યુઅલી 10 ક્રિયાની વસ્તુ છે, એટલે બીજી 5.5 ક્રિયા તો અત્યારે હાઇબરમેટમાં પડેલી છે, એનું એક્સપ્રેશન જ નથી આવતું. એને હવે આપણે સમજવાનો ટ્રાય કરશું. એ થોડું કોગ્નેટિવ લેવલ છે, થોડુંક વધારે ધ્યાન આપવું પડશે. એટલે પહેલાં આમાં કોઈ ડાઉટ હોય તો કહી દઈએ આપણે, હે ને. પહેલાં ક્વેશ્ચન આન્સર લઈ લઈએ. 4.5 ક્રિયામાં કોઈ વસ્તુ ન સમજાની હોય, કોઈ વસ્તુ ફરીથી સમજવી હોય તો તમે કહો, હું એકવાર લઈ લઉં અને પછી આપણે આગળના ક્રિયા તરફ જઈએ. એકવાર સમરાઇઝ કરી લો, તમારામાં જોઈ લો એકવાર તમારું પોતાનું કોઈ એક્ઝામ્પલ આમાં જુઓ, ઓબ્ઝર્વ કરો.
જેમ કે તમે ઘરે જેટલા નિર્ણય લેતા હોય, સ્કૂલમાં જેટલા નિર્ણય લેતા હોય, જેટલા ડિસિઝન લાઈફમાં લેતા હોય, એને તમે અહીંયા મૂકીને ચેક કરો કઈ રીતના આવે, એટલે તમને આખી વસ્તુ ક્લિયર થઈ જશે આપણામાં. જેમ કે તમે અત્યારે પલાઠી વાળીને બેઠા છો, તો આ પલાઠી વાળવાનો નિર્ણય કઈ રીતના બન્યો, હે ને? કોઈ લાંબા પગ કરીને બેઠા છે, તો આ લાંબા પગ કરીને બેસવાનો નિર્ણય, કારણ કે દરેક નિર્ણય પાછળ આ વસ્તુ ચાલુ જ છે, સતત ચાલુ છે, 4.5 ક્રિયા. કોઈ એક વસ્તુને ઓબ્ઝર્વ કરીને તમે જોશો એટલે સમજાય. હા, માઇક પાછળ આપજો. નમસ્તે. નમસ્તે. આપણે ચિત્રણની જે વાત થઈ સર, હા, હવે ચિત્રણ એક વખત આપણા મગજમાં ફિટ થઈ જાય હા, તો આપણને જે સપનું આવે છે એ વખતે સપનામાં કાન વગર પણ સંભળાય હા, અને આંખ વગર પણ દેખાય છે. દેખાય. બિલકુલ. તો એ શારીરિક ઘટના છે કે માનસિક? તો જો એક સૂત્ર છે, હા. જીવનને સાંભળવા, જોવા, બોલવા માટે શરીરની જરૂરત નથી. આ જીવન જે વાસ્તવિકતા છે એને સાંભળવું હોય, જોવું હોય કે બોલવું હોય, એની માટે શરીરના માધ્યમની જરૂર નથી. બીજાને સંભળાવવા માટે શરીરની જરૂર પડે, હે ને? તો આ જીવન પોતે જ બોલી શકે, પોતે જ સાંભળી શકે અને પોતે જ વિચાર, આ કેપેસિટી એનામાં છે જ, એની માટે શરીરની આવશ્યકતા નથી. તો સાંભળવાની ઘટના જીવનમાં છે, શરીર તો ઇન્સ્ટ્રુમેન્ટ છે, એટલે સપનામાં સંભળાય છે. જેમ કે આજે પણ તમે બેસી જાઓ શાંતિથી, તમને તમારો વોઇસ તો સંભળાશે જ ને, તમે જે બોલો છો એ તમને સંભળાશે જ, એમાં એની એ વસ્તુ બરાબર છે, પણ આપણે શું સમજી બેઠા છીએ હા કે મારા કાન સાંભળે છે, હા, એ ભ્રમ આંખ છે. જોવે છે, હા, પણ ખરેખર આંખ નથી જોતી, હું જોવાવાળો તો હું છું ને. એક્ઝેક્ટલી. હા, એ ચર્ચા થઈ હતી કે જે નિર્ણય લે છે હું છું, તો માધ્યમ આંખ છે, માધ્યમ કાન છે, પણ સાંભળવાની ઘટના મારામાં થાય છે, જોવાની ઘટના મારામાં થાય, જે જીવન છે. તો હું જે ઈચ્છું છું એ જ મેં જોઉં છું, હું જે ઈચ્છું છું એ જ હું સાંભળું છું. ચિત્રનનું એક અલગ વર્ઝન છે જેને સપના કહીએ છીએ, કોરી કલ્પના. એટલે અનુમાન હોઈ શકે. જેમ કે એક એક્ઝામ્પલ આપો. હા, 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 ખૂબ સરસ. આવી ઘટના તમે જોશો ને તો દરેકની લાઈફમાં 1-2 વાર તો થઈ જ હશે, થઈ છે કે નહીં? હે ને? જે સપનામાં આવ્યું હોય અથવા તો જે વિચાર્યું હોય એને થઈ ગયું. હા, હા. એટલે હવે એને જોઈએ, આ જે તમને ખ્યાલ નથી, તમે ક્યાંક ગયા નથી, જેમ કે તમને એવું લાગશે કે તમે કોઈ જગ્યાએ પહેલી વાર ગયા હશો ને તમને એવું લાગશે એ તો હું આવી ગયો છું, હે ને? આ બધી ઘટનાને તમે ધ્યાનથી જોશો તો માણસમાં જેટલા ચિત્રણ છે, જેટલા ઓલરેડી પડેલા છે, એના કરતાં વધારે અનુમાન કરવાની કેપેસિટી જીવનમાં છે. તે અનુમાન કરે છે, એને કીધું અનુમાન શક્તિ, એક પ્રકારની કેપેસિટી. તો માની લો કે ઘટના ઘટી નથી, બટ એનું અનુમાન હું પહેલેથી કરી લઉં છું. ઘણી વખત એવું થાય છે, દાખલા તરીકે તમે શબ્દ, મારા ઘણા મિત્રો સાથે થાય, જે હા, શબ્દ મેં સાંભળ્યા નથી પણ હા, એ જે બોલે છે મને ખબર પડે છે કે આ વસ્તુ આના પછી આ બોલશે. આ બોલશે. ઘણી વખત એવું મને ફીલ થાય છે. એક્ઝેક્ટલી. તો જીવનમાં એક કેપેસિટી છે, એ કડીથી કડીને જોડીને કોઈ એક ચિત્રણને બનાવે અને એ ચિત્રણ રિયાલિસ્ટિક બની શકે, હે ને? તો એ જીવન એકચ્યુઅલી થાય છે શું, જેમ કે દુકાનમાં ચોરી થવી, આ ઘટના પહેલી વાર થાય છે એવું નથી ને, આ ઘટના તો વર્ષોથી થાય જ છે. હા, એ જ કહું છું, એના પર જ આવું છે, હે ને? તો દુકાનમાં ચોરી થવાના ચિત્રણ આપણી પાસે છે. અત્યારે આપણે જે સરાઉન્ડિંગમાં રહીએ છીએ, અથવા તો અત્યારે આપણા આપણા તીવ્ર ઈચ્છામાં જે વસ્તુ પડેલી છે, એ તીવ્ર ઈચ્છા આપણા કોઈ અનુમાનના આધારે બનેલી વસ્તુ છે. અનુમાન એટલે કે કોઈ માન્યતા હોઈ શકે, કોઈ એવી ઘટના હોઈ શકે જે મેં માનીને ચાલુ છે. હવે થાય છે શું, જ્યારે તમે કાર્ય વ્યવહાર કરવાનું બંધ કરી દો, એટલે રાત્રે સૂતા હોય ત્યારે કાર્ય વ્યવહાર ના થાય,
એ સમયે આ ચિત્રણમાં જેટલી પણ માન્યતાઓ, જેટલા પણ આડાઅવડા ચિત્રણ છે, એ ચિત્રણમાંથી કોઈ જે મારા માનસિકતામાં, જે તમે વાત કરી હતી અનકોન્શિયસલી જે ચાલતી વસ્તુ હોય ને, એ અહીંયા હાઇલાઇટ થશે એ સમયે. હવે એ હાઇલાઇટ થયેલી વસ્તુ બીજે દિવસ કદાચ એક્ઝિક્યુટ થશે તો તમને એવું લાગે કે મેં જે વિચાર્યું હતું ને, આ વસ્તુ ઘટનાના સ્વરૂપે આવી. બટ જેમ કે રૂટીનમાં કાર્ય વ્યવહારના સમયે કોન્શિયસ ચિત્રણ આપણી સામે હાઇલાઇટ થાય છે, એટલે ખ્યાલ નથી આવતો. બટ જ્યારે આપણે સુસુપ્ત અવસ્થામાં હોઈએ ત્યારે અનકોન્શિયસ ચિત્રણ પણ હાઇલાઇટ થશે, જે સપનામાં આવે કાં તો પછી વિચારમાં આવે. અનકોન્શિયસ વસ્તુ જ્યારે હાઇલાઇટ થાય તો આપણી માટે નવું છે. નવું છે ઇન ધ સેન્સ કે આ તો મેં વિચારતો નહોતો એવું જ. કારણ કે વિચાર કોનો આવશે? જે અહીંયા તીવ્ર ઈચ્છા હશે એનો જ વિચાર કરશે. જે અનકોન્શિયસમાં છે એનો તો વિચાર અત્યારે નહીં આવે. અત્યારે આપણે જે ચિત્રણ વિચારીએ છીએ, ઈચ્છા અને એ આખી બેઝિક જે ફંડો છે એના પર વિચારીએ છીએ. હા, પેલી અલગ વસ્તુ થઈ ગઈ, કેમ થઈ? એ મારો પ્રશ્ન. એ જ કહું છું. એ તમે ચિત્રણ બનાવ્યું, તમારામાં જે કેપેસિટી છે ને ઈચ્છાની, મેં સ્ટાર્ટિંગમાં કીધું, એક તો આપણે ચિત્રણ જેવું છે એવું ગ્રહણ કરીએ છીએ. બીજી જીવનની કેપેસિટી એ પણ છે કે પોતાની રીતના કંઈક ચિત્રણ બનાવે પણ છે. તો એને શું કર્યું? માન લો એક એક્ઝામ્પલ લઈએ. તમે હવે તમે જે જગ્યાએ ચોરી થઈ, એ જે દુકાન હતી, એ તમારી કઈ જગ્યાએ, ક્યાં હતી? હા, એકાદ વાર વિઝિટ, હા, ખાલી જોઈ હશે ક્યારેક. હા, એટલે રૂટીનમાં, જેમ કે એ જ વાત કરું, ચિત્રણ અનકોન્શિયસલી કઈ રીતના સ્ટોર થાય છે આપણા, હે ને? મેમરી ક્યારેય પહેલા તો લોસ થતી જ નથી. એકવાર જે ચિત્રણ આવી ગયું એ ચિત્રણ પરમેનન્ટ બનેલું રહેશે, હે ને? બટ મારી જરૂરિયાત પ્રમાણે હું એ ચિત્રણને હાઇલાઇટ કરું છું, હે ને? હવે અનનોન વસ્તુનું ચિત્રણ એ રીતના નહીં આવે ક્યારેય. જેમ કે તમે કોઈ જગ્યાએ, જેમ કે એક એક્ઝામ્પલ આપો, કોઈ જગ્યાએ જોઈ જ નથી ક્યારેય, અને ડિટ્ટો એ ચિત્રણ આવશે એવું નહીં બને. એવું ક્યારેય નહીં થાય. એવી કોઈ દિવસ તમને જેને કહેવાય ને સપનું જ નહીં આવે, હે ને? એક વાર પણ મિનિમમ એ વસ્તુ કોન્ટેક્ટમાં આવી જશે. મિનિમમ એક વાર કહું, મેક્સિમમ તો ઘણી બધી વાર હોય. એ ભલે જોવામાં પણ આવી હોય, જોવામાં જે વસ્તુ આવી, સાંભળવામાં જે વસ્તુ આવી, એ દરેક વસ્તુનું ચિત્રણ સ્ટોર થતું હોય. માન લો કે અત્યારે મેં તમારી સાથે વાતચીત કરું, તમે અમેરિકા ગયા નથી, બટ મેં અમેરિકાની કલ્પના તમારામાં આપું કે આવું છે આવું છે, એટલે તમે શું કરશો? મારા શબ્દના આધારે ચિત્રણ બનાવશો ને. હવે મારી એક્સપ્લેનેશન એટલું સટીક હશે કે એક્ઝેક્ટ અમેરિકા જેવું ચિત્રણ તમારામાં બનશે. હવે તમે તો જોયું નથી. હવે જે સમયે તમે અમેરિકા પહેલી વાર ગયા, આ એ જ ચિત્રણ તમારું મેચ થયું, તમને એવું લાગ્યું આ વસ્તુ એ તો મેં પહેલા આવેલો છે, ક્યાંક આ જોયેલી છે. આ જોઈતી ક્યાં? તમે પોતાનામાં. અને ક્યાંથી જોઈતી? ઇનપુટથી જોઈતી, પોતે જ ક્રિએટ કરી હતી. બટ એટલું સટીક ચિત્રણ હતું કે ત્યાં બંધ બેસી ગયું. એ જ રીતના તમારી ઘટનામાં તમે એકવાર એ વસ્તુથી કોન્ટેક્ટમાં આવ્યા હતા, જે તે સમય જોઈતી, એ જોયેલી વસ્તુ ક્યારેક ચિત્રણમાં પડી ગઈ. હવે મારા થોટમાં માની લો કે ચોરીનો ક્યારેક જે તે સમય થોટ આવ્યો હશે કે કોઈક જગ્યાએ ચોરી થઈ. હવે સુસુપ્ત અવસ્થામાં શું કર્યું? તમારી ચોરીનો થોટ એટલે કે ચિત્રણ અને કોઈ શોપનું ચિત્રણ, ઘરનું હોઈ શકે ને, ચોરી તો ઘરમાંથી થઈ શકે, શોપમાંથી થઈ શકે, કોઈ પણ જગ્યાએ. બટ અહીંયા રેન્ડમાઇઝેશનમાં એ શોપનું ચિત્ર અને ચોરીની ઘટના એ બે ભેગી થઈ ગઈ. એ દિવસે જ કેમ થઈ? જે દિવસે થયું એ હા, દિવસે. એ જ કહું, એને આપણે કહીએ છીએ કોઇન્સિડન્ટ. આ રોજ નહીં થાય, અથવા તો હરેક વખતે આ નહીં થાય. આ કોઇન્સિડન્ટનો મતલબ જ્યારે તમારું ચિત્રણ બનવું અને એના બીજા જ દિવસે કોઈ ઘટના એક્ઝિક્યુટ થઈ, એટલે એને કીધું આ ઘટના છે, આ રિયાલિસ્ટી નથી કે તમે દર વખતે સપનું જોશો એ જ થશે, એવું નહીં થાય. એક્સિડન્ટ કહી શકાય એને એક પ્રકારનું. તો એક્સિડન્ટમાં બની શકે જે મેં વિચાર્યું એ વસ્તુ ઘટી ગઈ, બટ એ નિયમ નથી. નિયમનો મતલબ હર વખતે એવું નહીં થાય. હા, એવું થશે કે તમે ચોરીનું સપનું જોયું, ક્યાંક ચોરી થશે, એને એ થાય છે એટલે થશે. બટ એક્ઝેક્ટ એ જ દુકાન અને એક્ઝેક્ટ એ, હવે એવું પણ થાય, ઘણીવાર એવું પણ બને કે સપનામાં એ વ્યક્તિ તમે જોયો હોય, હે ને, બહુ વિશ્લેષણ કરો તો, અને પછી ખબર પડે કે એ જ વ્યક્તિએ ચોરી કરી. આ તો વિશ્લેષણની તાકાત છે. હવે એ વ્યક્તિ ક્યાંથી આવ્યો? તો એ વ્યક્તિના ઇનપુટ તો આપણી પાસે છે ને પહેલેથી. ક્યાંક સમાચારમાંથી જોયો હશે,
ક્યાંક કોઈના પાસેથી સાંભળ્યો હશે, એનું ચિત્રણ કોઈ એક જગ્યાએ આપણે જાણતા અજાણતા બનાવી દીધું છે આપણામાં. હવે સપનામાં એ બધા ચિત્રણ ભેગું થઈને એક ઘટના તમારી સામે આવી, જેને આપણે કહીએ છીએ સપનું. એ ઘટના જેવી સામે આવી અને બીજા જ દિવસે એ ઘટના ઘટી ગઈ કોઇન્સિડન્ટલી, એટલે આપણને એવું લાગે આ સપનું સાચું થઈ ગયું. ઘણી વખત લોકો કહે છે સવારના સપના સાચા પડે છે, ઘણીવાર સાચા પડે છે, તો એ બાબતે ઘણી શું વાર કહેવું ખોટ છે? નથી પડતા. બે પોસિબિલિટી. સવારના સપના નહીં, જાગતા સપના સાચા નથી થતા કોઈના. જેમ કે જાગતા સપનું જુએ કે મારે આ કરવું છે, આ જેને શેક ચિલ્લી કહીએ છીએ, હે ને ભાઈ, શેક ચિલ્લીનો મતલબ જ છે જાગતા તમે સપનું જુઓ છો, જે વસ્તુ છે નહીં એને તમે વિચારીને થોડા દિવસે સપના. તો એ નિયમ નથી કે સવારના સપના સાચા થશે જ, એ નિયમ નથી, માન્યતા. બટ સપના સાચા થઈ શકે આ નિયમ છે. એ એટલા માટે કારણ કે આ અનુમાન છે. અનુમાન તો એક્ઝિક્યુટ થઈ જ શકે. તો બહુ સારી સ્થિતિ કહેવાય. સપના નથી આવતા એનો મતલબ કે તમે જેટલું પણ તમારી ઈચ્છાઓમાં ઇમેજિનેશનમાં છે એમાંથી મેક્સિમમ પાર્ટ તમે રોજ દરરોજ લાઈફમાં જીવી લો છો, એક્ઝિક્યુટ કરી લો છો. એવી કોઈ તીવ્ર ઈચ્છા બાકી નથી કે જે અત્યારે મને ડિસ્ટર્બ કરતી હોય. જે બાકી રહી ગઈ હશે ને એ સપનામાં જનરલી હાઇલાઇટ થતી હોય. જેમ કે મારી ઈચ્છા છે ભૂત જોવું, હે ને, માન લો. બહુ સાંભળ્યું આ ભૂત કોણ, શું છે શું નહીં. હવે ક્યારે મેં જોયું જ નથી, તો હવે નથી જોયું ને તો હવે એટલું મારા તીવ્ર ઈચ્છામાં છે ને એ મને સપનામાં દેખાશે, હે ને, ભૂત દેખાશે, જે રિયાલિટી નથી. તો મેં ફરીથી કહું છું કે સપના એ જ વસ્તુમાં આવશે જે તમે જીવતા નથી. જે વસ્તુ સામે તમે રોજ ડીલિંગ કરો છો એ વસ્તુ સપનામાં નહીં આવે. જે એક્ઝિક્યુટ થઈ ગઈ હશે એ વસ્તુ સપનામાં નહીં આવે. હા, આ એક પ્રશ્ન લઈને આપણે એક બ્રેક કરી લઈએ. હેલો, હા, તમે અત્યારે એમ કીધું કે કોઇન્સિડન્સ હોઈ શકે, તો કોઇન્સિડન્સની માત્રા કેટલી? કોઇન્સિડન્ટમાં જે કોઇન્સિડન્ટની માત્રા ફિક્સ ના હોય, ગમે એટલા હોઈ શકે. કોઇન્સિડન્ટ ઘટના છે ને, ઘટના એટલે એક્સિડન્ટ. એક્સિડન્ટ તો ગમે એટલા હોઈ શકે. હવે એવું પણ બને કે કોઈક વ્યક્તિની લાઈફમાં વારંવાર કોઇન્સિડન્ટ થાય છે, હે ને, તો એનો મતલબ એ નથી કે આ નિયમ છે અથવા તો આ રિયાલિટી છે. જેમ કે એક એક્ઝામ્પલ આપો, હે ને, માન લો કે કોઇન્સિડન્ટનું સામાન્ય ઉદાહરણ, તમે જ્યારે વ્હીકલ લઈને જાઓ તમે કોઈ સાથે એક્સિડન્ટ કરી દો છો, હે ને, માન લો જ્યારે લઈને જાઓ ત્યારે તમે એક્સિડન્ટ કરી દો. એટલે હવે માની લો કે કોઈ એવું વિચારે કે વ્હીકલ લઈને નીકળવાથી એક્સિડન્ટ થાય જ છે, તો એ નિયમ નથી. એ એક વ્યક્તિ સાથે હંમેશા થઈ જ શકે, કારણ કે એ વ્યક્તિની કેપેસિટી નથી ને. એ હે એ જનરલાઇઝેશન ન કરી શકાય. જેમ કે એક વ્યક્તિ જ્યારે વ્હીકલ લઈને નીકળે ત્યારે એક્સિડન્ટ કરે છે, તો એને સાથે બનેલા કોઇન્સિડન્ટ અથવા તો ઘટના અથવા તો અકસ્માત છે, જે બધાય સાથે થાય એ જરૂરી નથી. બટ એક્સિડન્ટ તો એક નિયમ છે ને, કે નહીં? તમારામાં ઇન્ટેન્સિટી વધારે છે, કોઈનામાં એ વસ્તુ હોય જ નહીં. બટ જ્યાં સુધી એ ઘટના અથવા તો એ ઘટના પાછળની સમજ નથી ત્યાં સુધી નાના મોટા કોઇન્સિડન્ટ તો સમાજમાં થયા જ કરશે. તો કોઇન્સિડન્ટ અથવા તો ઘટના એ કોઈ જેને કહીએ કે એ રીતના નિયમ નથી કે આવું જ થશે. હા, એ આભાર. હા, તો એ જોઈએ તો જીવનની એ મેં કીધું ને અનુમાન ક્ષમતા, અનુમાન ક્ષમતા બેઝિકલી આભાસ સુધી પહોંચાડે. જેમ કે ફોર એક્ઝામ્પલ સામાન્ય ઉદાહરણ આપું, અત્યારે અહીંયાથી છૂટીને તમે ઘરે જવાના જ છો, અનુમાનમાં છે જ, હે ને. હવે તમે એને બહુ તીવ્રથી જોશો ને તો તમે ઘરે પહોંચ્યો ને તમને લાગે જો આ પૂરું થઈ ગયું અનુમાન. એકચ્યુઅલી એ રૂટીન છે એટલે એટલો આભાસમાં નથી આવતું, હે ને. અમુક વસ્તુ એવી છે રૂટીન ના હોય બટ એક અનુમાનમાં હોય, એક સમયે તો એક્ઝિક્યુટ થશે, એટલે આભાસ જે થાય છે એ વસ્તુ એક સમયે આપણને. હા, અને ફોન આવી ગયો. હા, ટેલિપથી એવી વસ્તુ છે કે જ્યારે જીવન એક સ્થિતિમાં આવી જાય ને ત્યારે એ જીવન બીજા જીવન સાથે, જેમ મેં કીધું જીવનને સાંભળવા માટે, જોવા માટે, બોલવા માટે શરીરની જરૂર નથી, ત્યારે એ જીવન બીજા જીવન સાથે કનેક્ટ થઈ જાય, એ ટેલિપથી છે, હે ને. જે અત્યારે ટેલિપથી કે છે અલગ છે પાછું. હા
હા એ જેમ કે નેચરલ વસ્તુ છે. આમ જુઓ તો વાત કરવાનો વિચાર ક્યારે આવશે કે જ્યારે આપણા કોઈ સંબંધી હશે. તમે અનનોન માટે વાત કરવાનો વિચાર નહીં આવે. હે ને? મિત્ર હશે, સગા સંબંધી હશે, જેની સાથે તમે ટચમાં છો. હા હા, એ જ કહું છું. જેમ કે જેની સાથે તમે ટચમાં છો એની સાથે વાત કરવાનો વિચાર પહેલા તો નેચરલ છે. એ વિચાર આવવો નેચરલ છે. હવે જ્યારે મને વિચાર આવ્યો ત્યારે એને પણ વિચાર આવ્યો. હે ને? તો એ જે સ્ટ્રોંગ ઈચ્છા છે ને તમારી, તીવ્ર ઈચ્છા, એ તીવ્ર ઈચ્છા એ જીવન સુધી પહોંચે છે ક્યારેક. એ ઈચ્છાને બેઝિકલી પ્રભાવિત કરે. ફરી કરી શકે. અત્યારે તમે જુઓ, એક જણની તીવ્ર ઈચ્છા હતી એટમ બોમ્બ બનાવવો, હે ને, એને બનાવી દીધો. આજે આખો સમાજ પ્રભાવિત છે. તો દરેકની તીવ્ર ઈચ્છા દરેકને પ્રભાવિત કરે, એકની નહીં, દરેકની. શું ઈચ્છા કરો છો એ બહુ મહત્વની વસ્તુ છે. હે ને? બે હોઈ શકે. એક જણની ખોટી ઈચ્છા આખા માનવ જાતિને નુકસાન કરે અને એક જ જણની પોઝિટિવ ઈચ્છા આખા માનવ જાતિનું કલ્યાણ પણ કરે. એટલે આ ઈચ્છા કરવો વિચારીને ઈચ્છા કરવી પડે એમ. હે ને? તો હા, આપણે કહીએ તો દેજાવુનું શું કોન્સેપ્ટ છે? દેજાવું આમ જોશો ને તો ટેકનિકલી એને આમાં જે રીતના કીધું છે, હે ને, અને અત્યારે જે રીતના દેજાવું કે છે, અત્યારે જે રીતના દેજાવું કે છે એ અમુક લેવલના એનાલિસિસ પછી બનતી ઘટનાને આ લોકો દેજાવું કહેતા હોય. પહેલા તમે એક્સપ્લેન કરી દો. દેજાવું એટલે કેવું કે આપણી સ્કૂલ છે, સ્કૂલમાં આપણે તમે નીચે જાઓ, ક્યારેક તમે ક્યાંય બી બહાર જાઓ અને આ જેમ તમે સપનું જોયું હોય એવી રીતના ક્યારેક તમે અગર આંખ બંધ કરો ને, દ્રશ્ય તમારા સામે આવી જાય. ખાલી એટલો દ્રશ્ય આવી જાય લાઈવ, અને તમે સામેવાળા વ્યક્તિને ઓળખતા બી ના હોય, ક્યાંય બી તમારો કનેક્શન નહીં, કશું જ નહીં, પણ એ દ્રશ્ય આ સામે આવી જાય ને પછી જ્યારે દ્રશ્ય હકીકતમાં થાય ને ત્યારે તમને લાગે કે નહીં યાર, આ વસ્તુ તો અત્યારે જસ્ટ હાલ મારા સાથે થઈ જાય. અત્યારે આપણે વાત કરી ને, હા, કે જે જગ્યાએ આપણે ગયા જ નથી અને આપણે પહેલી વાર જઈએ અને આપણને એવું લાગે અહીંયા હું આવી ગયો છું, આ ઘટના મારી સાથે ઘટી ગઈ છે. હા, એક્ઝેક્ટલી એવું. હે ને? તો એને ટેકનિકલી દેજાવું કહે છે. હે ને? તો આ દરેક જણ સાથે આ ઘટના ઘટતી જ હોય. નાના મોટા અંશે કોઈકમાં અલગ ઘટના હોય, બીજાની અલગ ઘટના. ઘટનાના રૂપમાં ડિફરન્શન હોઈ શકે, બટ આ વસ્તુ બધા સાથે દેજાવું ઘટતી હોય. પણ એને કોઇન્સિડન્સ તો ના કહીએ ને. એને જ કહું છું. હે ને? ટેકનિકલી એની પાછળનું રીઝન શું છે? તો દેજાવું પાછળ જેટલી પણ ચિત્રણ આપણામાં રહેલા છે એ ચિત્રણની જે આખી વસ્તુ છે, આખી જે ઘટના છે એ ચિત્રણની ઘટના છે. મેં હમણાં અત્યારે એ જ એક્ઝામ્પલ આપ્યું. જેમ કે મેં તમને કીધું કે અમેરિકામાં આવું હોય, આવું હોય, અને મારા એક્સપ્લેનેશનમાં એટલી સટીકતા હતી કે તમારું ચિત્રણ એક્ઝેક્ટ સટીક બન્યું, જે તમે જોયું નથી. તો ચિત્રણ બનાવી દીધું, ઘટના ઘટી નથી, ચિત્રણ ઓલરેડી છે. જેવી ઘટના ઘટે ને તમને એવું લાગે છે આ તો મેં જોયું હતું, આ દેજાવું છે. એકચ્યુઅલી તમે જાણતા અજાણતા એવા ઘણા બધા ચિત્રણ બનાવી દો